બધી અવનવી યોજનાઓ વિશે અભ્યાસ કરવો છે. તો સાહેબ વાત કરીએ આપણે સીઈટી શું છે? સીઈટી કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે. કોમન એન્ટ્રન્સ એક્ઝામ શું છે ભાઈ? કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે. એટલે કે કોમન એટલે સામાન્ય, એન્ટ્રન્સ એટલે પ્રવેશ, એક્ઝામ એટલે પરીક્ષા. સામાન્ય ભાષામાં જેને આપણે સમાન પ્રવેશ પરીક્ષા સીઈટી તરીકે ઓળખીએ. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના આગવી પહેલ સ્વરૂપે બાળકો પોતાની શૈક્ષણિક કારકિર્દી પોતાની ઈચ્છા મુજબ પૂર્ણ કરી શકે અને વાલીઓની આર્થિક સ્થિતિ તેમાં બાધારૂપ ના બને તે હેતુ સમજો. ગુજરાત સરકારશ્રીના આપણે ભણવાની શરૂઆત કરી દઈએ છીએ, કોઈ જાતનો સમય બગાડતા નથી આપણે, બરાબર? ચલો, કન્ફર્મેશન આપણે આપી દીધું છે એટલે સ્ટાર્ટ કરીએ છીએ. કોઈ જાતનો આપણે સમય વેડફવો નથી. ડન? ચલો. તો સમાન પ્રવેશ પરીક્ષા આપણે કોને કહીએ? તો કે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના આગવી પહેલ સ્વરૂપે બાળકો પોતાની શૈક્ષણિક કારકિર્દી પોતાની ઈચ્છા મુજબ પૂર્ણ કરી શકે અને વાલીઓની આર્થિક સ્થિતિ તેમાં બાધારૂપ ના બને તે હેતુસર વિવિધ સ્કોલરશિપ યોજનાઓ, નિવાસી શાળાઓ યોજનાઓ અમલી કરેલી છે. સાહેબ યોજના અનેક પણ પરીક્ષા એક, આને કેવું કહેવાય? કોમન એન્ટ્રન્સ એક્ઝામ. ઘણી બધી યોજનાઓ છે, યોજના અનેક છે પણ પરીક્ષા એક જ આપવાની. સમાન પ્રવેશ પરીક્ષા સીઈટી માં બેસવા માટેની પાત્રતા શું છે જેની આપણે વાત કરવી છે. તો દોસ્તો સમાન પ્રવેશ પરીક્ષા જેને સીઈટી કહેવાય, યસ, ઘણી બધી પરીક્ષાઓ છે કે પાસ કરવી પડે પણ આ એક જ એવી પરીક્ષા છે. યોજના ઘણી બધી મળવા પાત્ર, યોજનાનો લાભ ઘણી બધી યોજનાનો લાભ મળે પણ એક એક્ઝામ તમારે સીઈટી ની પાસ કરવી પડે છે. કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે જે સ્કૂલોની અંદર લેવાતી એક્ઝામ છે. બાળકો છે આ એક્ઝામ આપી શકે છે જેને સમાન પ્રવેશ પરીક્ષા કહેવાય. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના આગવી પહેલ સ્વરૂપે બાળકો પોતાની શૈક્ષણિક કારકિર્દી પોતાની ઈચ્છા મુજબ પૂર્ણ કરી શકે અને વાલીઓની આર્થિક સ્થિતિ તેમાં બાધારૂપ ન બને તે હેતુસર વિવિધ સ્કોલરશિપ યોજનાઓ અને નિવાસી શાળાઓ યોજનાઓ છે અમલી છે. હવે સાહેબ ઘણી બધી સ્કોલરશિપ ને ઘણી બધી નિવાસી શાળા યોજના અમલી છે તો એના માટે જ ખાસ આ બધી યોજનાઓ માટે જ આ એક પરીક્ષા લેવાય છે જેને સમાન પ્રવેશ પરીક્ષા કહેવાય છે. હવે એની પાત્રતા તો કે સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી સીઈટી માં બેસવાની પાત્રતા ધરાવે છે. તમને થાય સર કોણ પરીક્ષા આપી શકે? તો જે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ભણે છે 1 થી 5 ધોરણની શાળામાં, તો એ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ સીઈટી માં બેસવાની પાત્રતા ધરાવે છે. વિગતવાર માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર પણ આપેલી છે અને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ acbexam.org છે, જ્યાંથી તમને ઉપલબ્ધ થઈ જાય. પણ આપણી પરીક્ષા માટે આટલું અગત્યનું છે. આપણે ટેટ ટાટ પરીક્ષા આપવી છે તો આપણને પૂછે તો કેટલું પૂછે? સીઈટી ની પરીક્ષા કોણ આપી શકે? શું લાભ મળે છે? કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે, એક પરીક્ષા છે, ફાયદા અનેક છે. પરીક્ષા એક છે, ફાયદા અનેક છે, બરાબર? 1 થી 5 ધોરણનો અભ્યાસક્રમ કર્યો છે, સરકારી અથવા ગ્રાન્ટેડમાં ભણ્યા છે એવા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. 1 થી 5 ધોરણ પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધારે વિગત જોતી હોય તો એ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી મળી રહી. સાહેબ સીઈટી ના મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ યોજનાઓ કઈ કઈ છે? જો કોઈ વિદ્યાર્થી આ સીઈટી ના મેરિટમાં આવી જાય છે, કોઈ વિદ્યાર્થી સીઈટી ના મેરિટની અંદર આવી જાય છે, આજે અવાજ ધીમો જ આવશે કેમ કે માયક એ પ્રમાણે છે એટલે કદાચ અવાજ ધીમો આવતો હશે, રોજ કરતા ધીમો આવતો હશે. માયક જ એવું છે, ગમે એટલું બોલશો તો એ અવાજ ધીમો જ આવશે. ચલો, સીઈટી ના મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ યોજના. જે વિદ્યાર્થી કોમન એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરે છે, સીઈટી એટલે કે સાહેબ જે વિદ્યાર્થી મિત્ર આ એક્ઝામ આપે છે તેને સાહેબ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 1 થી 5 નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એનો આપણે હું અભ્યાસ કરાવું છું આજે. પછી જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ એનો પણ હું અભ્યાસ કરાવું છું આજે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 1 થી 5 નો અભ્યાસક્રમ પૂરો કર્યો હોય એવા વિદ્યાર્થી સીઈટી ની પરીક્ષા આપે છે. જો મેરિટમાં એનું નામ આવે, મેરિટમાં નામ આવે, ભાઈ મારો અવાજ બરાબર આવે છે? તમારા કાન સુધી પહોંચે છે? તમને હું બોલું એ સંભળાય છે? એટલો જવાબ આપી દો. અવાજ ફાસ્ટ છે, ધીમો છે એનાથી મતલબ નથી. તમને હું બોલું છું તમારા કાન સુધી પહોંચે છે? તમે સાંભળી શકો છો? હું જે બોલું છું તમને સમજાય છે? પ્રોપર સમજાય છે? ભલે અવાજ ધીમો છે કે ફાસ્ટ છે
એનું મને કન્ફર્મેશન આપો. પછી ઘણા બધા કમેન્ટ કર્યા રાખે ધીમો ના તેન, તો એ મને નહીં ગમે. પછી અત્યારે જવાબ આપી દો, પછી આપણે વચ્ચે વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. જો અરુણાબેન એમ કે સર મારા બાબાનો મેરિટમાં નંબર આવ્યો હતો અને એ સીઈટી ની એક્ઝામ પાસ કરી લીધી હતી. ચલો, બધાને અવાજ આવે જ છે, કઈ પ્રશ્ન નથી. ચલો તો સાહેબ, હવે આપણે ભણવું છે કે કોઈ વિદ્યાર્થી સીઈટી ના મેરિટમાં આવી જાય છે, કોમન એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરે છે, બરાબર? આ કોણ એક્ઝામ આપી શકે છે? તો કે આ એક્ઝામ જે વિદ્યાર્થી મિત્ર 1 થી 5 ધોરણ પૂરું કરે છે અને એ વિદ્યાર્થીને આ કોમન એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય, સીઈટી ની એક્ઝામ, જે દર વર્ષે લેવાય છે. તમારામાંથી પણ કોઈના બાળકો સીઈટી ની એક્ઝામ આપતા હશે, અથવા તમે કોઈ જગ્યાએ કામ કરો છો, તમે કોઈ જગ્યાએ કોઈ સ્કૂલની અંદર જોબ કરો છો, તો એમાં પણ કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતા હશે, તો અભ્યાસ કરીને સીઈટી ની એક્ઝામ આપી હશે. તો એ સીઈટી ની એક્ઝામના જો મેરિટમાં આવી જાય, તો મેરિટમાં આવનાર વ્યક્તિને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે કે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, એમાં એડમિશન મળે. હવે આ સ્કૂલોની અંદર શું હોય એની પણ હું માહિતી તમને આપું છું. પછી રક્ષા શક્તિ સ્કૂલ છે, તો એમાં પણ એડમિશન મળે. કોને? તો કે સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર શાળાઓમાં 1 થી 5 નો અભ્યાસક્રમ પૂરો કર્યો છે અને જે મેરિટમાં આવી ગયો છે સીઈટી ની પરીક્ષામાં. મોડેલ સ્કૂલમાં પણ મળે. વસ્તુ એકની એક જ છે, સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર શાળામાં 1 થી 5 નો અભ્યાસક્રમ પૂરો કર્યો છે, સીઈટી ના મેરિટમાં આવ્યો છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, એનો પણ લાભ એને મળવા પાત્ર. સાહેબ કેટલી બધી યોજનાનો લાભ મળે, જો 5 પ્રકારની યોજનાની અહીંયા વાત આવી કે સાહેબ કોઈ વિદ્યાર્થી સીઈટી ની અંદર મેરિટમાં આવે છે, તો એવા વિદ્યાર્થીને કઈ કઈ યોજના ઉપલબ્ધ છે, એવા વિદ્યાર્થીને કઈ કઈ યોજનાનો લાભ મળવા પાત્ર છે. જો કોઈક છે ફાલ્ગુનીબેન પટેલ કે સર હું જ્ઞાન શક્તિ સ્કૂલમાં જોબ કરું છું. સરસ, ફાલ્ગુનીબેન પટેલ છે, જ્ઞાન શક્તિમાં જોબ કરે છે. છત્રપાલસિંહ, મારા 4 સ્ટુડન્ટના નામ આવી ગયા, ચલો સારી વાત છે. તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે. બધામાં એક જ વાત છે, સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં 1 થી 5 નો અભ્યાસક્રમ પૂરો કર્યો છે અને સીઈટી ના મેરિટમાં નામ આવી ગયું છે, સીઈટી ના મેરિટમાં એ સમાવિષ્ટ થઈ ગયો છે, તો આટલી યોજનાનો લાભ મળે. રક્ષા શક્તિ સ્કૂલ છે, એ પણ મળવા પાત્ર, ત્યાં પણ એડમિશન મળે. મોડેલ સ્કૂલ પણ મળે. અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની પણ લાભ મળવા પાત્ર છે. જો સીઈટી ની પરીક્ષા પાસ કરી છે, મેરિટમાં નામ આવ્યું છે અને 5મા ધોરણ સુધી ભણેલો હોય. ડન. તો હવે આ 5 વસ્તુ ભણવી છે. પેલું છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ અથવા તો ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ કઈ રીતે મળે? કે કોઈ પણ શાળામાં 1 થી 5 નો અભ્યાસ કરેલો છે અને એને કઈ પરીક્ષા પાસ કરી છે? સીઈટી ની પરીક્ષાના પરિણામના આધારે સીઈટી ની પરીક્ષા પાસ કરી અને એ મેરિટમાં એનું નામ આવી ગયું છે, તો એ વિદ્યાર્થીને ધોરણ 6 માં પ્રવેશ મળે છે. કઈ સ્કૂલમાં? જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અથવા તો જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. એ સ્કૂલમાં શું સુવિધા મળે? તો કે ધોરણ 6 થી 12 સુધીનું વિના મૂલ્યે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે, સાથે રહેવા અને જમવાની પણ અદ્યતન સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. ફ્રીમાં આપવામાં આવે છે. તો સાહેબ શું મળવા પાત્ર થાય એની અહીંયા માહિતી તમને આપેલી છે. જુઓ કે ભાઈ સીઈટી ના મેરિટમાં આવે એટલે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. સાથે સાથે ક્યાં મેરિટ? રક્ષા શક્તિ સ્કૂલ મેરિટમાં આવી જાય તો આટલી સ્કૂલોમાં એને ભણવા મળે અને એ સ્કૂલમાં શું સુવિધા મળે એની વાત કરીએ. તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય કે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ હોય, એ વિદ્યાર્થી 1 થી 5 ભણેલો છે, સીઈટી માં એનું નામ આવી ગયું છે, મેરિટમાં નામ આવ્યું છે, ધોરણ 6 માં પ્રવેશ મળે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં 6 થી 12 ધોરણ સુધી વિના મૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ, રહેવા જમવાની સુવિધા મળે. બરાબર. પછી જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ હોય તો પણ ત્યાં મળવા પાત્ર. પછી ગુજકેટ જી નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ એ ફ્રીમાં કરી શકે છે. ગુજકેટ જી અને નીટ જેવી તૈયારી પણ આ સ્કૂલમાં કરાવવામાં આવે. કઈ સ્કૂલ? તો કે સાહેબ અહીંયા શું ભણો છો તમે? જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ અને ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, એમાં ગુજકેટ જી અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરાવવામાં આવે. આ કોણ આપી શકે? જેને સાયન્સ કર્યું છે.
સાયન્સના વિદ્યાર્થીઓને ગુજકેટ, નીટ અને આ જી ની પરીક્ષા આપવાની હોય. વોકેશનલ એટલે કે વ્યવસાય લક્ષી શિક્ષણ તાલીમ પણ આપવામાં આવે, રોજગાર લક્ષી શિક્ષણ પણ આપવામાં આવે. કુલ 75 શાળાઓ કે જેમાં 25 શાળાઓ આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે રહેશે. સાહેબ કુલ અત્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ કેટલી છે? જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ 75 છે, જેમાંથી 25 શાળા કોના માટે રહેશે? 25 શાળા આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે રહેશે, જે એસટી કેટેગરીમાં આવતા હોય. એ આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે, જેના માટે શબ્દ કેવો છે? જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ. કેટલા ધોરણનો અહીંયા અભ્યાસ કરાવવામાં આવે છે? સાહેબ અહીંયા અભ્યાસ કરાવે છે ધોરણ 6 થી 12. ધોરણ 6 થી 12 નો તો અભ્યાસ કરાવે છે, સાથે સાથે 12મું પૂરું કર્યા પછી ગુજકેટની પણ તૈયારી કરાવે છે, નીટની પણ તૈયારી કરાવે છે, જીની પણ તૈયારી કરાવે છે. વ્યવસાય લક્ષી એટલે કે વોકેશનલ કોર્સ પણ આપે છે. વોકેશનલ કોર્સ પણ કરાવે છે, એટલે કે રોજગાર લક્ષી શિક્ષણ આપે છે. રોજગાર લક્ષી શિક્ષણ એટલે વોકેશનલ કોર્સ આપવામાં આવે છે. અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા, રહેવા જમવાની સુવિધા પણ આપે છે. તો આટલી વસ્તુ છે મળવા પાત્ર છે દોસ્ત. ડન. તો સાહેબ આટલી વસ્તુ યાદ રાખીશું. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ અને ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ 1 થી 5 ધોરણનો અભ્યાસ કર્યો છે અને સીઈટી ની પરીક્ષા આપીને મેરિટમાં નામ આવ્યું, 6ઠા ધોરણમાં પ્રવેશ ને 6 થી 12 ધોરણ સુધી વિનામૂલ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રહેવા જવાની સુવિધા, ગુજકેટ, નીટ અને જીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ફ્રીમાં, વોકેશનલ એટલે કે રોજગાર લક્ષી શિક્ષણ આપે છે. 75 શાળામાંથી 25 શાળા આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે છે. ડન. ચલો, તો 25 શાળા આદિજાતિ સમાજના વિદ્યાર્થી માટે, બાકીની શાળા છે એ સામાન્ય એટલે કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. ટ્રાઇબલ શબ્દ છે એટલે આદિજાતિ સમાજના વિદ્યાર્થી માટે. ચલો ભાઈ આટલું ક્લિયર છે. હવે આવે છે રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ. રક્ષા શક્તિ સ્કૂલ. આ રક્ષા શક્તિ સ્કૂલ છે એને ટૂંકમાં આપણે છે ને આવું નામ આપ્યું છે ને, RSS, રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ. કોઈ પણ શાળામાં 1 થી 5 નો અભ્યાસ કરેલો છે, સીઈટી પરીક્ષાના તૈયાર થયેલ મેરિટમાં સમાવેશ થયેલ બાળકો લાભ મળે છે. 6ઠા ધોરણમાં પ્રવેશ મળે. 6 થી 12 સુધીનું વિનામૂલ્ય સૈનિક સ્કૂલ બેઝ, જો સાહેબ કેવું વિનામૂલ્ય અને કેવું શિક્ષણ મળે? સૈનિક સ્કૂલ બેઝ. અને એ પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે રહેવાની તથા જમવાની અદ્યતન સુવિધા અને એનસીસી ની તાલીમ પણ આપવામાં આવે છે. એનસીસી એટલે નેશનલ કેડેટ કોર. નેશનલ કેડેટ કોર. એનસીસી ની પણ તાલીમ આપવામાં આવે છે, જેને સૈનિક સ્કૂલ પણ કહેવાય. સૈનિક સ્કૂલ જેવું એમ. દિવ્યાબેન પરમાર, હું ક્યારનો બેન ભણાવું છું. જો તમે અહીંયા નજર ફેરવી હોય તોય તમને ખબર પડી જશે. જો અહીંયા કેટલું સરસ લખ્યું છે કે ભાઈ આ જે લાભ છે ને સરકારી અને ગ્રાન્ટેડ, સરકારી અને ગ્રાન્ટેડ 1 થી 5 ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યું હોય એવા વિદ્યાર્થીને લાભ મળે. સરકારી અને ગ્રાન્ટેડ, સરકારી અને ગ્રાન્ટેડ એટલે તમને ખબર પડી જાય સરકારી ગ્રાન્ટેડ એટલે એમાં પ્રાઇવેટ સ્કૂલ તો ના આવે ને. પ્રાઇવેટ સ્કૂલ થોડી આવે. અમુક અમુક શબ્દો તમે પકડો ને તોય તમારા પ્રશ્નનો જવાબ મળી જાય. જો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ બધામાં એ જ વસ્તુ છે. સીઈટી ની પરીક્ષા મેરિટમાં નામ આવવું એટલે કઈ યોજનાનો લાભ મળે? જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ. પણ એ કઈ સ્કૂલ? સરકારી ગ્રાન્ટેડમાં ભણેલો હોવો જોઈએ. સરકારી ગ્રાન્ટેડ એટલે સરકારી જેવું જ કહેવાય. પ્રાઇવેટ સ્કૂલનો તો કઈ ઉલ્લેખ જ નથી સાહેબ. સ્વનિર્ભર શાળા પણ છે. યસ, સાદી વાત છે. પણ મોસ્ટ ઓફ ગવર્મેન્ટ સ્કૂલોના વિદ્યાર્થીને લાભ વધારે મળતો હોય કેમ કે વધારે એ લોકો છે આની અંદર ભાગ લે છે. આરટીઆઈ હેઠળ ભરતા હોય તો એવા વિદ્યાર્થી આવે. સ્વનિર્ભર એટલે
હા, શંકરભાઈ રાઠવા, એને ખબર છે મને, નેશનલ કેડેટ કોડ છે, મને ખબર છે. હા, સ્વનિર્ભર લખ્યું છે, વાત તમારી સાચી છે. જે પ્રાઇવેટ શાળાઓ છે એ લોકો પણ સીઈટી ની પરીક્ષા આમ જો તો ગવર્મેન્ટ વાળા આપે છે, પણ હું એટલું કહું કે સીઈટી છે ને, સીઈટી એ પરીક્ષા આમ જો બધા આપી શકે. તમે જો નવોદય વિદ્યાલયનું તમે સાંભળ્યું છે કે નવોદય વિદ્યાલયની અંદર જવું છે તો જે વિદ્યાર્થી ધોરણ 5 અને ધોરણ 8 ની અંદર એની પરીક્ષા આવે, એ પાસ કરે તો એને ધોરણ 6 અને ધોરણ 9 માં પ્રવેશ મળે. તો આ જે પરીક્ષા છે બધા આપી શકે. પ્રાઇવેટ સ્કૂલ વાળા આપી શકે, ગવર્મેન્ટ વાળા આપી શકે. એટલે એવી રીતે સીઈટી પણ આપવી હોય તો પ્રાઇવેટ સ્કૂલ વાળા આપી શકે છે. શંકરભાઈ રાઠવા આપી શકે પહેલા. અને કેવી વસ્તુ છે, જો હવે હું તમને સમજાવવા માંગુ છું કે પ્રાઇવેટ સ્કૂલ વાળા જો આ પરીક્ષા આપે, પ્રાઇવેટ સ્કૂલ વાળા પરીક્ષા આપે તો એને રક્ષા શક્તિની અંદર એડમિશન મળવા પાત્ર થાય છે. ક્યાં એડમિશન મળે? જો અમે બે વસ્તુ શીખવાની છે, સમજજો કે કોઈ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલનો વિદ્યાર્થી પરીક્ષા આપે તો એને અહીંયા એડમિશન મળી જવાનું છે. પ્રાઇવેટ સ્કૂલનો વિદ્યાર્થી છે એ જો પરીક્ષા આપે છે અને પાસ થાય છે તો એને રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળશે. રક્ષા શક્તિ સ્કૂલમાં એને પ્રવેશ મળશે. અને એમાંય કેવું છે કે આ રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન લેવું હોય ને તો એમાં એવું છે કે 100% જગ્યા હોય તો એ 100% માંથી 75% સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ વાળા વિદ્યાર્થીને એડમિશન મળે અને 25% એવા વિદ્યાર્થી છે કે જે પ્રાઇવેટ સ્કૂલ વાળા હોય એને એડમિશન મળે. કઈ સ્કૂલ? રક્ષા શક્તિ સ્કૂલમાં. અને કેવું છે કે બધી જગ્યાએ તમે જુઓ ને તો મેરિટ બાર પડે ને, મેરિટ, તો મેરિટ ની અંદર 75% સરકારી સ્કૂલને ધ્યાનમાં રાખવામાં આવે. સીઈટી હોય કે કોઈ પણ ગવર્મેન્ટ માન્ય એક્ઝામ હોય તો સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં જે ભણતા હોય ને એનું 75% માન્ય ગણાય. 25% છે ને પ્રાઇવેટ સ્કૂલનું માન્ય ગણાતું હોય છે. 25% પ્રાઇવેટ સ્કૂલને માન્ય ગણવામાં આવે મેરિટમાં. હા, મેરિટ છે ગવર્મેન્ટ સ્કૂલોનું વધારે ગણાતું હોય છે. ના, આમાં આરક્ષણ ને એવું ના આવે. આમાં જેટલા માર્ક્સ વધારે એ ફાવી જાય. આપણે કેમ ઓલું અનામત આવે કે ભાઈ જનરલ કેટેગરીમાં આટલા માર્ક્સ ને ઓબીસી માં આટલા ને એસસી માં આટલા ને એસટી માં આટલા, એવું આમાં ના હોય. આમાં જેના માર્ક્સ વધારે હોય, જેનું મેરિટમાં ઉપર નામ હોય એને વધારે મળી જાય, એને આગળ નામ આવે. હા, એને ગ્રામીણને વધારે લાભ હોય. અંજલિબેન સાચી વાત છે, બરાબર. એમાં શું હોય, ગ્રામીણને વધારે લાભ હોય. સરકારી સ્કૂલો ને એમાં જોઈએ ગ્રામ્ય લેવલની સ્કૂલ હોય ને, સરકારી સ્કૂલ હોય, સરકારી કે ગ્રાન્ટેડ, અને એ ગ્રામ્ય લેવલની હોય તો વધુ લાભ મળે, વધુ લાભ મળવા પાત્ર. પછી પ્રાઇવેટ સ્કૂલ હોય અને શહેરમાં હોય, પ્રાઇવેટ સ્કૂલ હોય અને શહેરમાં હોય તો એને લાભ તો મળે પણ જે ગામમાં લાભ મળે છે એટલો લાભ ના મળે. બરાબર. ચલો, હવે તમારા પ્રશ્નનું નિરાકરણ થયું હશે. આશા સાથે આગળ વધીએ છીએ આપણે દોસ્તો. કઈ કઈ? તો કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. અહીંયા 25% છે આદિજાતિ સમાજના બાળકો માટે જગ્યા છે, અનામત રાખવામાં આવેલી છે. આ રક્ષા શક્તિ મોડલ સ્કૂલ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, આ બધી વાત કરી. એમાં પહેલા આપણે ભણ્યા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ. 1 થી 5 ભણ્યો હોય અને એ વિદ્યાર્થી સીઈટી ના મેરિટમાં આવતો હોય ધોરણ 6 માં પ્રવેશ મળશે અને 6 થી 12 નું વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવશે. ગુજકેટ જી ની પણ તૈયારી, વોકેશનલ વ્યવસાય શિક્ષણ, 75 શાળામાંથી 25 શાળા આદિજાતિ સમાજની હશે. પછી રક્ષા શક્તિ સ્કૂલની અંદર કેવું છે કે સીઈટી પરીક્ષા તૈયાર થયેલ મેરિટમાં સમાવેશ થયો છે તો એ વિદ્યાર્થી પછી પ્રાઇવેટમાં ભણતો હોય કે ગવર્મેન્ટમાં ભણતો હોય એને અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મળશે. ધોરણ 6 થી 12 નું વિનામૂલ્ય શિક્ષણ, એમાં પાછું કેવું સૈનિક સ્કૂલ બેઝ શિક્ષણ આપવામાં આવશે અને ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ સાથે નેશનલ કેડેટ કોડ એટલે કે નેશનલ કેડેટ કોડની તાલીમ, એનસીસી ની તાલીમ પણ આપવામાં આવશે. યસ. જો
રક્ષા શક્તિમાં ભણ્યો હોય તો પછી જયારે ગવર્મેન્ટ જોબ, અત્યારે તમે જુઓ છો એનસીસી ની તાલીમ લીધેલી છે, રક્ષા શક્તિમાં ભણેલો છે, એનસીસી ની તાલીમ લીધેલી છે, તો એને હવે અત્યારે માનો પીએસઆઈ કે કોન્સ્ટેબલ ની તૈયારી કરતો હોય તો એને સીધા 5 માર્ક મળે. આના અમુક એવી પરીક્ષા છે એના સીધા 5 માર્ક છે, 5 ગુણ સીધા આના એડ કરી નાખવાના કે એને એનસીસી ની તાલીમ લીધેલી છે કે પછી આરએસએસ એટલે કે રક્ષા શક્તિ સ્કૂલમાં ભણેલો છે. પારુલબેન, એક છે એ આદિવાસી સમાજ માટે છે અને એક સામાન્ય લોકો ભણી શકે છે. તો આ રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ કોને મળે, શું ભણાવવામાં આવે? સૈનિક સ્કૂલ બેઝ ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ છે અને નેશનલ કેડેટ કોડ એનસીસી ની તાલીમ મળે. એનડીએ પરીક્ષા માટે સતત માર્ગદર્શન. સાહેબ એનડીએ ની પરીક્ષા તમને ખબર છે? સેન્ટ્રલ લેવલ ની પરીક્ષા છે એનડીએ ની પરીક્ષા. એનડીએ ની પરીક્ષા માટે સતત અહીંયા માર્ગદર્શન મળે. રાજ્યની અંદર કુલ 10 પૈકી 2 શાળા ફક્ત કન્યાઓ માટે જ છે. સાહેબ અત્યારે રાજ્યમાં 10 શાળાઓ છે, શાળામાં 500 વિદ્યાર્થી લેખે કુલ 5000 વિદ્યાર્થીને લાભ મળી રહ્યો છે. સાહેબ અત્યારે ટોટલ કેટલા? 10 શાળા છે, 10 માંથી 2 શાળા સ્પેશિયલ કન્યાઓ માટે છે. એટલે કે બધામાં 500 વિદ્યાર્થીઓ, એટલે તમને એટલી ખબર પડે 1000 કન્યાઓ છે એ ભણી રહી છે અને 8 શાળા છે એ કુમાર માટે છે. બધામાં 500 વિદ્યાર્થી છે એટલે ટોટલ અહીંયા 4000 જેટલા કુમાર ભણી રહ્યા છે કે ટોટલ ઓલમોસ્ટ 5000 જેટલા વિદ્યાર્થીને લાભ મળે છે. 5000 વિદ્યાર્થી રક્ષા શક્તિ સ્કૂલની અંદર ભણી અને લાભ મેળવી રહ્યા છે. હવે મોડલ સ્કૂલની થોડી વાત કરવી છે. ચલો આટલી નોર્મલ માહિતી આપણી પાસે હોય તો એ ઘણું છે. આમાંથી કદાચ એકાદો ક્વેશ્ચન પૂછાય, બાકી તો આપણે આની અંદર ઊંડા ઉતરીએ ઘણું બધું આવે, પણ તમારી પરીક્ષા માટે કેટલું અગત્યનું એ ભણીએ. હા, એનડીએ નું પૂરું નામ શું છે? નેશનલ ડિફેન્સ એકેડેમી. બરાબર. અહીંયા જોવો સાહેબ શેની વાત હતી તો કે ભાઈ આપણે ભણી ગયા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, એમાં 6 થી 12 નું રહેવા જમવાનું, વિનામૂલ્ય શિક્ષણ, ગુજકેટ જી નેટની તૈયારી, વોકેશનલ વ્યવસાય શિક્ષણ આ ભણી ગયા. પછી રક્ષા શક્તિ સ્કૂલમાં શું આવે તો કે સૈનિક સ્કૂલ બેઝ એનસીસી ની તાલીમ આપવામાં આવે છે. પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં એના 5 માર્ક્સ પણ ઉમેરવામાં આવે છે. પછી તો કે એનડીએ પરીક્ષા નેશનલ ડિફેન્સ એકેડેમી એને કહેવાય, નેશનલ ડિફેન્સ એકેડેમી. તો એનું એનડીએ નું સતત માર્ગદર્શન મળે છે અને 10 શાળાઓ ટોટલ અત્યારે આરએસએસ એટલે કે રક્ષા શક્તિ સ્કૂલ છે એમાં 2 શાળા કન્યા માટે છે, 8 શાળા કુમાર માટે, બધામાં 500 ની સંખ્યા હોય છે. અને એક સ્ટુડન્ટ પાછળ, એક વિદ્યાર્થી પાછળ લગભગ 7500 જેટલો ખર્ચ કરવામાં આવે. એક વિદ્યાર્થી પાછળ લગભગ 7500 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પછી આવે છે મોડેલ સ્કૂલ. કોઈ પણ શાળામાં 1 થી 5 નો અભ્યાસ કરેલો છે. સાહેબ કોઈ પણ શાળા લખું છો, કોઈ પણ શાળા, એટલે એમાં સરકારી આવી ગઈ, પ્રાઇવેટ આવી ગઈ. સીઈટી પરીક્ષા પાસ કરી છે, મેરિટ ની અંદર સમાવેશ થયા છે, ધોરણ 6 માં પ્રવેશ મળે, 6 થી 12 સુધીનું વિનામૂલ્ય શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે રહેવા જમવાની સુવિધા. વોકેશનલ વ્યવસાય લક્ષી શિક્ષણ તાલીમ સમગ્ર રાજ્યમાં અત્યારે 72 મોડેલ સ્કૂલો આવેલી છે. આપણા રાજ્યની અંદર અત્યારે 72 મોડેલ સ્કૂલો છે અને એને પાછું વોકેશનલ કોર્સ એટલે કે વ્યવસાય લક્ષી શિક્ષણ પણ મોડેલ સ્કૂલમાં આપવામાં આવે છે. પછી સાહેબ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, આના પ્રશ્નો પૂછાય. ચલો અહીંયા સુધી પહેલા તમને ક્લિયરલી સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં યસ કરજો, પછી આગળ વધીએ. યરલી 64,200 નો ખર્ચ થાય. આ છે ને એ મંથલી ખર્ચ કીધો છે. મેં તમને જે ખર્ચ કીધો એ મંથલી છે, માસિક. ચલો પછી સરસ મજાની યોજના આવે છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. સાહેબ આ યોજનાનો લાભ કોને મળે? ધોરણ 5 પૂર્ણ કરેલા 30,000 તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદગી થાય છે. કેટલા?
દર વર્ષે 30,000 વિદ્યાર્થી, એ પણ ધોરણ 5 પૂરું કરે એવા વિદ્યાર્થી. લાયકાત શું છે? સરકારી અને અનુદાનિત એટલે કે કોઈ પણ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં પ્રાથમિક શાળામાં 1 થી 5 સુધીનો સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ. પછી 1 થી 2 અહીંયા ભણ્યો, ત્રીજું ચોથું બીજી સ્કૂલમાં ભણે એમ નહીં. એક જ સ્કૂલમાં સળંગ અભ્યાસ 1 થી 5 નો કર્યો છે, ધોરણ 5 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ. એની પરીક્ષા ફી, તો કે પરીક્ષાની કોઈ જાતની ફી અત્યારે હાલમાં નથી. તો યોજના શું છે? ધોરણ 5 પૂર્ણ કરેલા 30,000 તેજસ્વી વિદ્યાર્થીની દર વર્ષે પસંદગી થાય છે. દર વર્ષે 30,000 અને એમાંય સળંગ અભ્યાસ કરેલો હોય, કોમન એન્ટ્રાન્સ પાસ કરેલી હોય, એની કોઈ ફી નથી. શું લાભ મળે છે? તો સાહેબ એમાં જો આટલો લાભ મળે. કેટલી સ્કોલરશીપ? ધોરણ 6 થી 8 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી દીઠ વાર્ષિક 5,000 રૂપિયા મળે. 6ઠ્ઠા માં 5, 7મા 5, 8મા 5. 9 થી 10 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીને 6,000 રૂપિયા મળે અને 11, 12 ની અંદર 7,000 રૂપિયા મળે વિદ્યાર્થી દીઠ, એક વિદ્યાર્થી. અને પાછા વાર્ષિક, મહિનાની વાર્ષિક. ના વૈશાલીબેન નથી એવું કઈ. ખાલી વિદ્યાર્થી હોશિયાર હોય ને કોમન એન્ટ્રન્સ એક્ઝામ એને પાસ કરેલી હોવી જોઈએ. બરાબર, કોમન એન્ટ્રન્સ એક્ઝામ શું હોવી જોઈએ? પાસ કરેલી હોવી જોઈએ. બીજું કોઈ જાતનું એના પપ્પાની કોઈ આવક કે એવું કોઈ જાણવામાં આવતું નથી. લતાબેન પટેલ, તમારા મોબાઈલમાં છે ને ઇન્ટરનેટ ઇસ્યુ છે, બધાને આવે છે, તમને એકને જ ઇન્ટરનેટ ચોટે છે ક્યારનું. એક વખત તમારો મોબાઈલ ચેક કરી લો બેન. ચલો, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે સાહેબ ધોરણ 5 પૂર્ણ કરેલા 30,000 તેજસ્વી વિદ્યાર્થીની દર વર્ષે પસંદગી થાય છે. લાયકાત છે સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીનો સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ. સળંગ અભ્યાસ. ધોરણ 5 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ઉત્તીર્ણ કરેલા હોય. કોઈ અહીંયા આવક મર્યાદા કે કોઈ જાતની ફી ભરવાની નથી. પણ એ વિદ્યાર્થીનું નામ આવી ગયું 30,000 જેવા વિદ્યાર્થીઓમાં, તો 6 થી 8 માં પ્રવેશ લે છે, દર વર્ષે 5,000 રૂપિયા મળે. 9 થી 10 માં 6,000 ને 11, 12 માં 7,000 રૂપિયા દર વર્ષે વાર્ષિક આપવામાં આવે. શાળાઓને અનુક્રમે વાર્ષિક રૂપિયા ધોરણ 6 થી 7 ના વિદ્યાર્થી દીઠ 2,000, અહીંયા 6 થી 8 આવશે. 6 થી 8 ના વિદ્યાર્થી દીઠ 2,000, 9 થી 10 ના વિદ્યાર્થી દીઠ 3,000, 11, 12 ના વિદ્યાર્થી દીઠ 4,000 ની ગ્રાન્ટ મળશે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થી કે તેના વાલીના ખાતામાં દર વર્ષે જમા થશે. સાહેબ સમજો, શાળાને પણ છે ને સાહેબ વાર્ષિક ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી દીઠ, વિચાર તો કરો કેટલા રૂપિયા થાય. એક વિદ્યાર્થી દીઠ 2,000 રૂપિયા શાળાને મળે. 9 થી 10 ના 3,000, 11 થી 12 ના 4,000. એટલે આમ જોવો તો સરકાર કેટલા રૂપિયા આપે તમને ખબર છે? સરકાર ટોટલ તમે આમ સરવાળો કરો ને તો એક વિદ્યાર્થીને 5, 6, 7, સરકાર ટોટલ કેટલા રૂપિયા ચૂકવે છે? આ જે પૈસા છે એ મળે છે વિદ્યાર્થીના ખાતામાં. આ પૈસા છે શાળાને મળે. આ પૈસા મળે વિદ્યાર્થીને. અને એ પૈસા વિદ્યાર્થી કે વાલીના ખાતામાં દર વર્ષે જમા થાય. ટોટલ સરકાર તો આટલા રૂપિયા આપે છે 7,000 વિદ્યાર્થી દીઠ, એક વિદ્યાર્થીને. આ મળે કોને? 6 થી 8 ધોરણના વિદ્યાર્થીને, ધોરણ 6 થી 8, 9 થી 10 ના વિદ્યાર્થીને અને 11, 12 ના વિદ્યાર્થીને. પારુલબેન સાકરિયા મેળવી શકે હો. ચલો, 6 થી 8 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી દીઠ, જો અહીંયા શું છે ફરીવાર યોજનાનું નામ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, આમાં સાહેબ મેરિટમાં આવવું જરૂરી, એટલે જ આ મેરિટ સ્કોલરશિપ યોજના તરીકે ઓળખાય છે. શું છે યોજના? તો કે ધોરણ 5 પૂરું કરેલું હોય 30,000 તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે, વિદ્યાર્થી કેવો હોય? તેજસ્વી, હોશિયાર. લાયકાત શું? તો કે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 સુધીનો સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ. અધવચ્ચે છોડેલું નહીં, સળંગ અભ્યાસક્રમ. અને 5મું ધોરણ પૂરું કરે એટલે કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં એ પાસ થયેલો હોય, ઉત્તીર્ણ થયેલો હોય. એની કોઈ પરીક્ષા ફી નથી, કોઈ આવક મર્યાદા નથી. જો આવું હોય એટલે 6 થી 8 માં પ્રવેશ લે છે તો 5,000 રૂપિયા એને મળે વિદ્યાર્થી દીઠ. વિદ્યાર્થી દીઠ એક વિદ્યાર્થીને. 9 થી 10 માં મેળવે તો 6,000, 11 થી 12 માં 7,000 રૂપિયા મળે. અને સાહેબ આ તો સરકારી અનુદાનિત સ્કૂલમાં પ્રવેશ મેળવે એ વિદ્યાર્થીને.
શાળાને પણ શું મળે? શાળાને પણ વાર્ષિક વિદ્યાર્થી દીઠ 2000 રૂપિયા, 9 થી 10 માં 3000, 11 12 માં 4000. એટલે વિદ્યાર્થીને મળે, શાળાને મળે. શાળાના પૈસા શાળાના ખાતામાં જમા કરવાના, વિદ્યાર્થીના પૈસા વિદ્યાર્થી કે વાલીના ખાતામાં દર વર્ષે જમા થાય. સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ કેટલા બધા પૈસા મળે, પણ સાહેબ આ કોને? હોશિયાર વિદ્યાર્થીને. દર વર્ષે 30,000 વિદ્યાર્થીને લાભ મળે. દર વર્ષે 30,000 જેવા વિદ્યાર્થી કે જેનું મેરિટમાં નામ પછી એ રીતે મેરિટ બહાર પડે ને પાછું સાહેબ. સીઈટી નું એ રીતે મેરિટ બહાર પડે. સીઈટી નું એ રીતે મેરિટ બહાર પડે પછી. સેન કૃષ્ણા કરી નાખીએ બેન. હું સેન કૃષ્ણાબેન આપણે કરી નાખીએ છીએ. અને બીજો પ્રશ્ન તમને પૂછી લઉં કે તમારી વેલિડિટી 3 મહિનાની તો વધારી દીધી છે બેન. કદાચ તમને ખ્યાલ હોય તો દર વર્ષે જે 30,000 જેવા વિદ્યાર્થી સીઈટી માં ઉત્તીર્ણ થાય, સીઈટી પરીક્ષા સારા માર્કે પાસ કરે, એને આ લાભ મળે છે. ચાલો આટલું ક્લિયર છે ભાઈ? નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ. સાહેબ સ્વનિર્ભર શાળા એટલે પ્રાઇવેટ સ્કૂલમાં. પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ મેળવે તો ધોરણ 6 થી 8 માટે વાર્ષિક રૂપિયા 20,000 મળે છે. 9 થી 10 માટે વાર્ષિક રૂપિયા 22,000 મળે છે. 11 થી 12 માટે વાર્ષિક રૂપિયા 25,000 મળે છે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થી કે તેના વાલીના ખાતામાં દર વર્ષે જમા થાય છે. તો સાહેબ નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલા સ્વનિર્ભર શાળામાં પ્રવેશ લ્યો છો તો અહીંયા એટલા રૂપિયા મળે. જોજો બે વસ્તુ જુદી છે. કોઈ વિદ્યાર્થી જોજો અહીંયા કેવું લખ્યું છે, સરકારી કે અનુદાનિત સ્કૂલમાં પ્રવેશ મેળવે, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં પ્રવેશ મેળવે તો આ મુજબનો લાભ મળે છે જે આપણે શીખ્યા. અને જો એ પ્રાઇવેટ સ્વનિર્ભર શાળામાં એડમિશન લે તો આ મુજબ વાર્ષિક રૂપિયા 20,000, વાર્ષિક 9 થી 10 માં 22,000, 11 12 માં 25,000 રૂપિયા મળવા પાત્ર છે. આ છે પ્રાઇવેટ સ્કૂલની વાત. લાયકાત એકની એક જ છે, યોજના એકની એક જ છે. શું છે યોજના? જોઈ લો ભાઈ. યોજના છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના. હા, આંકડા પૂછાય એટલે તો ભણાવું છું કાજલબેન. હા, જેને પ્રાઇવેટમાં ભણવું છે એના માટે આ યોજના બહુ સારી કહેવાય. કોઈને એવું લાગે છે ગવર્મેન્ટમાં નહીં, મારે તો પ્રાઇવેટમાં ભણવું છે. કૈલાસબેન પટાણી સારી વાત છે. ચલો તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના ધોરણ 5 પૂર્ણ કરેલ 30,000 તેજસ્વી વિદ્યાર્થી. સાહેબ સળંગ અભ્યાસ 1 થી 5 નો કોઈ આવક મર્યાદા નહીં, કોઈ એની ફી નથી. સરકારી અને અનુદાનિત સ્કૂલમાં પ્રવેશ લે છે તો વિદ્યાર્થી દીઠ કેટલા મળે? 6 થી 8 માં 5,000. કેમ કે સરકારી કે ગ્રાન્ટેડમાં કોઈ ફી ન હોય. જો સરકારી ગ્રાન્ટેડમાં કોઈ ફી ન હોય એટલે એને 5,000, 6,000, 7,000 મળે છે. અને સ્કૂલને પણ પાછા મળે 2,000, 3,000, 4,000. બરાબર. પણ હવે કોઈને પ્રાઇવેટમાં જ ભણવાની ઈચ્છા છે તો એને પ્રાઇવેટમાં તો ફી હોય પાછી. તો 6 થી 8 માં 20,000, 9 થી 10 માં 22,000, 11 થી 12 માં 25,000 રૂપિયા મળે. અને આ પૈસા વિદ્યાર્થીના કે વાલીના ખાતામાં જમા થાય. જો અંજુ સેમાન ગામિત એવું કે સર મારી છોકરીને મળે છે 20,000 રૂપિયા. એટલે તમારી દીકરી 6 થી 8 માં ભણતી હશે કદાચ. અંજુબેન સેમન ગામિત એવું કે છે મારી છોકરીને સાહેબ આ યોજના અંતર્ગત 20,000 રૂપિયા મળી રહ્યા છે. પંચાલ નુપુર ઓફિસ નંબર પર કોલ કરજો, માહિતી મળી જશે. ચલો ક્લિયર છે આટલી વસ્તુ ભાઈ? આગળ વધીએ ભાઈ. એક એક યોજનાના આંકડાઓ યાદ રાખજો. ક્યાંક તમને એકાદો આંકડો પૂછી નાખે, ક્યાંક તમને એકાદો યોજના છે. હવે ઘણા પાછા કમેન્ટ કરશે કે સર આ વસ્તુ ટાટ વાળાને પૂછાય. એલા ભાઈ બધાને પૂછાય. જો આ 9-10 ની વાત છે. 9-10 એટલે ટાટ સેકન્ડરી નો કહેવાય. 11-12 એટલે ટાટ હાયર સેકન્ડરી ના કહેવાય. અને પ્રાઇમરી ની વાતો છે એટલે આને ટેટ 2 ના કહેવાય. 6 થી 8 ની વાત હોય. અને આ બધી પરીક્ષા છે ક્યાં લેવાય? 1 થી 5 ધોરણની પરીક્ષા લે, સીઈટી પાસ કરે, સીઈટી પાસ કરે પછી આગળ જાય. તો આ ટેટ 1 ને નો પૂછાય? બધાને પૂછાય બધું. પછી અમુક અમુક તો હાવ સર મારે વાંચવાનું, મારે આમ કરવાનું. ભાઈ તમારે કરવું હોય કરવાનું, ન કરવું હોય તો પછી તમારી મરજી.
મેં તમને કીધું છે કે આપણે 60 જેટલી યોજના ભણવાની છે. 60 જેટલી યોજના ભણી નાખો ને પછી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય ને યોજનામાંથી તો આપણને આવડતો હોય, પછી તમે ટેટ આપો કે પછી ટાટ આપો, એટલે કે ટેટ 1-2 આપો કે સેકન્ડરી હાયર સેકન્ડરી આપો, આપણને યોજના આવડવી જોઈએ ભાઈ. પછી એને જે રીતે પ્રશ્ન પૂછવો હોય આપણને આવડવું જોઈએ. અમુક ને પછી 50 વાર સમજાવો ને તોય સમજતા નથી, કમેન્ટ કર્યા કરે છે. હવે તો તમે મોટા થઈ ગયા, હવે તો થોડું કોઓપરેટ કરો યાર. ચલો, તો આ યોજના અહીંયા પૂરી થાય છે, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેલથી જો વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છે તો શાળા બદલી શકશે. ઓનલાઈન અરજી કરવા માટે જો વેબસાઇટ આપી છે એસીબી એક્ઝામ પર ઓનલાઈન એન્ટ્રી કરી શકાય. ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ પર જઈ આવેદનપત્ર ભરવાનું હોય છે. શાળા કક્ષાએથી માર્ગદર્શન મળી રહેશે. મેરિટ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને મળતા યોજનાકીય લાભોની વિગત પણ તમને મળી રહેશે. સ્વાતિ વિશાલ આજ ઘણા સમય પછી લાઈવ લેક્ચરમાં જોડાયા છો. હમણાં તો તમે લેક્ચરમાં આવતા જ નહોતા બેન. કદાચ તમે બારગામ હશો કે કદાચ કામમાં હશો તો મને આઈડિયા નથી. ચલો હવે બીજી યોજના. અહીંયા સુધી ક્લિયર છો ભાઈ? સમજાઈ ગયું? મેં જે ભણાવ્યું તમને અહીંયા સુધી તમને ક્લિયરલી સમજાણું? તમારી પરીક્ષા માટે જેટલું મહત્વનું છે ને એટલું જ ભણવાનું છે. આપણે યોજનાની અંદર ઘૂસી નથી જવાનું, પણ જેટલું તમારી પરીક્ષા માટે અગત્યનું છે એ કરવાનું. જેટલું તમારી પરીક્ષા માટે અગત્યનું છે ને એ જ આપણે કરવાનું છે, એની જ તૈયારી કરજો, ઘણો ફાયદો થશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાને ટૂંકમાં શું કહેવાય? GSSY કહેવાય. શું કહેવાય? GSSY. G એટલે જ્ઞાન સાધના, S એટલે સ્કોલરશિપ. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા GSSY. ધોરણ 8 પૂર્ણ કરેલ 25,000 તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદગી. જોજો સાહેબ, બધા યોજનામાં અલગ અલગ વાત છે. આની પેલા યોજનામાં કેવી વાત હતી? આની પેલાની યોજનામાં આવી વાત હતી કે ધોરણ 5 પૂરું કરે અને 30,000 વિદ્યાર્થીને અને પણ તેજસ્વી વિદ્યાર્થીને લાભ મળે, એ યોજના પ્રધાનમંત્રી એટલે કે એ યોજના આખી અલગ હતી. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હતી. હવે જે યોજના ભણો છો એ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના. ઓલી જ્ઞાન સેતુ, આ જ્ઞાન સાધના. જોજો હો, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. આ ધોરણ 5 પૂરું કરે 30,000 ને દર વર્ષે આ લાભ મળે. અને આ છે એ શું છે? મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ. જ્ઞાન સાધના, એ જોજો જ્ઞાન સેતુ જ્ઞાન સાધના. હવે તમને સીધો મગજ ચાલી જવો જોઈએ શું શબ્દ લખ્યો છે. અહીંયા જો જ્ઞાન સેતુ શબ્દ લખેલો દેખાય તો ધોરણ 5 પૂરું 30,000 વિદ્યાર્થી જે હોશિયાર છે એને લાભ મળે. જ્ઞાન સાધના શબ્દ દેખાય તો ધોરણ 8 પૂરું અને 25,000 તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદગી કરવામાં આવે. જો તમન્ના વાઘેલા એવું કહે છે, સર મારી ડોટર જ્ઞાન સાધના એક્ઝામમાં મેરિટમાં આવી છે, ડિસ્ટ્રિક્ટમાં 12th રેન્ક આવ્યો છે. સરસ વાત છે. ના, એનસીસી માં તો ધોરણ 12 પાસ ઉપર જ અત્યારે કોન્સ્ટેબલની ભરતી ચાલે છે ને. કેવડિયા ભાવિની, સારી વાત છે. હું આ પરીક્ષાની તૈયારી મારા સ્ટુડન્ટને પણ કરાવું છું. સારી વાત છે. ઓકે, ચેતન સરે પણ થોડું આ ભણાવ્યું છે. સારી વાત છે. જ્ઞાન સેતુ હોય તો 5મું ધોરણ 30,000 વિદ્યાર્થીને દર વર્ષે લાભ મળે. અને જ્ઞાન સાધના હોય તો ધોરણ 8 પૂર્ણ કર્યું હોય 25,000 તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદગી. લાયકાત શું છે આ યોજનાની? સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 1 થી 8 સુધીનો સળંગ અભ્યાસ. સાહેબ આની પહેલા શું હતું? 1 થી 5 સુધીનો સળંગ અભ્યાસ. 1 થી 5 સુધીનું પૂછશે એટલે શું આવે? તો કે 1 થી 5 ની અંદર જ્ઞાન સેતુ આવે. 1 થી 8 પૂછે એટલે જ્ઞાન સાધના આવે. ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી આરટી એક્ટ 2009 ની કલમ 12 ની જોગવાઈ હેઠળ. સાહેબ આરટી ની કલમ 12 યાદ આવે છે? સોલંકી જાગૃતિબેન તમે પ્રશ્ન પૂછ્યો, જવાબ આપી દઉં. પ્રજેશ રાણા છે. પ્રાજેશ રાણા, તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ. ચલો, તો સાહેબ અહીંયા કલમ 12 ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% મર્યાદામાં ધોરણ 1 માં પ્રવેશ મળે છે. તમને ખબર હશે સાહેબ, કલમ નંબર 12 ભણાવી છે. 25% અનામત છે ધોરણ 1 માં પ્રવેશ માટે.
ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના મેરિટ લિસ્ટમાં સમાવેશ હોય, હાલ કોઈ પરીક્ષા ફી નથી, હાલ કોઈ આવક મર્યાદા નથી, વિદ્યાર્થી હોશિયાર હોવો જરૂરી છે. તો સાહેબ આ જ્ઞાન સાધના છે. જ્ઞાન સાધના ઓલી જ્ઞાન સેતુ હતી. જ્ઞાન સેતુમાં ધોરણ 1 થી 5 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને જ્ઞાન સાધનામાં ધોરણ 1 થી 8 નો સળંગ અભ્યાસક્રમ કરેલો હોય. આરટી એક્ટ 2009 ની કલમ 12 શું કહે છે? તો કે ભાઈ 25% અનામત છે ધોરણ 1 માં પ્રવેશ લેવો. એ આપણે આરટી માં ભણી ગયા છે. આવક મર્યાદા, આ પરીક્ષા આપવા માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં નથી આવતી. આવી ગયું ભાઈ. આરટી એક્ટ 2009 ની કલમ 12 માં 25% ની મર્યાદા ધોરણ 1 માં પ્રવેશ મળ્યો હોય તો આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે, હા, જો આરટી ની અંદર એડમિશન મળ્યું હોય તો શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 12,000 કરતા વધુ ન હોવી જોઈએ. આવું છે. આવક મર્યાદા ક્યાં દર્શાવવાની? તો કે જેને આરટી મુજબ એડમિશન મળ્યો છે એને આવક મર્યાદા દર્શાવવાની જરૂર છે. બાકી જે લોકો ઓલરેડી ગવર્મેન્ટ, સરકારી કે પ્રાઇવેટ, સરકારી કે અનુદાનિત, એટલે કે અહીંયા આરટી માં એડમિશન મળે એટલે પ્રાઇવેટમાં ભણવા જાય. તમને એટલી તો ખબર પડતી જ હશે ને ભાઈ. તમારા ફેમિલીમાંથી કોઈ આરટી માં ભણતું હશે. સરકારી કે ગ્રાન્ટેડમાં ભણે છે તો કઈ ઇશ્યુ જ નથી. પણ કોઈ પ્રાઇવેટમાં ભણે છે તો એ જોવું પડે. પ્રાઇવેટમાં એને આરટી મુજબ એડમિશન મળેલું હોવું જોઈએ. આરટી એક્ટ મુજબ કલમ 12 શું કે છે કે આરટી મુજબ પ્રાઇવેટમાં કેટલા વિદ્યાર્થીને એડમિશન મળી શકે? તો કે 25% અનામત રાખવાની હોય છે આરટી મુજબ ધોરણ 1 માં પ્રવેશ માટે. એટલે આ જોગવાઈ છે કે ભાઈ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર વિદ્યાર્થી ભણે છે તો એને કોઈ આવક મર્યાદા દર્શાવવાની જરૂર નથી. પણ એ વિદ્યાર્થી પ્રાઇવેટમાં ભણે છે ને આરટી એક્ટ મુજબ એને એડમિશન મળ્યું છે તો એવો જો ગ્રામ્ય વિસ્તારનો વિદ્યાર્થી હોય તો એને 1,20,000 ની આવક દર્શાવવી પડે. અને શહેરી વિસ્તારનો કોઈ વિદ્યાર્થી હોય તો એને 1,50,000 ની આવક દર્શાવવી પડે. અહીંયા કોઈ આવક મર્યાદા નથી સરકારી ગ્રાન્ટેડમાં. પ્રાઇવેટમાં આરટી મુજબ ભણે છે તો એને આટલી આવક મર્યાદા આટલી હોવી જોઈએ અહીંયા સુધીની, એમ 1,20,000 સુધીની. આનાથી વધારે ન હોવી જોઈએ. 1,50,000 શહેરી વિસ્તાર માટે, આનાથી વધારે ન હોવી જોઈએ. સરસ વાત કહેવાય. પટેલ બિનિશાબેન, એ મને ખ્યાલ નથી બેન કે ભાઈ એનસીસી કર્યું હોય તો ડાયરેક્ટ ભરતી થાય પોલીસમાં. એવું તો અત્યાર સુધી ક્યારે થયું નથી. ખોટી વાત છે. પણ કદાચ નવો નિયમ આવ્યો હોય તો મને ખબર નથી. કોઈ એવું કે સર એનસીસી ની અંદર કોઈ વિદ્યાર્થી ભણ્યો હોય તો ડાયરેક્ટ છે એને પોલીસમાં ભરતી થાય. ડાયરેક્ટ પોલીસમાં ભરતી થાય એવું તો અત્યાર સુધી નથી. એનસીસી હોય તો એને 5 માર્ક્સ મળવા પાત્ર થાય. 5 માર્ક્સ મળે. બાકી બીજું કઈ આમાં છે નહીં. કદાચ તમે એમ લખો છો નવો નિયમ આવ્યો, તો મેં એ નવો નિયમ ક્યારે વાંચ્યો કે જોયો નથી ક્યાંય. અહીંયા આપણે કોન્સ્ટેબલ પીએસઆઈ ને ક્લાસ કરાવીએ છીએ. બાકી તો બધા નહીં એનસીસી જ કરવા માંડે. બધા ભાગવાનો માંડે. હાલો આપણે એનસીસી કરી નાખીએ, એનસીસી કરીએ એટલે સીધી પોલીસમાં ભરતી. એવું કરે ને બધા. એનસીસી વાળાને 5 માર્ક મળે એ વાત સાચી છે. પણ પછી એનસીસી વાળાને સીધે સીધા પોલીસની અંદર ભરતી કરી નાખે વગર પરીક્ષાએ તો એવું પોસિબલ નથી. અત્યાર સુધી એવું નથી થયું. પણ તમે લખો છો નવો નિયમ આવ્યો તો એ નવો નિયમ મેં જોયો નથી એટલે મને માફ કરજો, એ મને ખબર નથી. ચલો, તો આ બધી યોજનાનો અભ્યાસ આપણે બધા કરતા રહીશું દોસ્તો. બરાબર. યોજના છે ને એટલે કરવી પડે કે આપણે ક્યાંક આપણે પોતે તમારા પોતાના સંતાન કે તમારા ફેમિલીમાં કોઈ આવું વિદ્યાર્થી છે હોશિયાર, તો હોશિયાર વિદ્યાર્થીઓ શું કરશે બધા? તો કે હોશિયાર વિદ્યાર્થીઓ એટલે આ યોજનાનો લાભ લઈ લેવાનો. તમારા ફેમિલીની અંદર કોઈ ધોરણ 5 ની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો છે અને હોશિયાર છે તો એને છે ને સીઈટી પરીક્ષા અપાવી દેવાની. અને હોશિયાર હોય જો એનું મેરિટમાં નામ આવી ગયું હોય અને જો આ જ્ઞાન શક્તિ બે યોજના છે, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના. ધોરણ 5 માં એને જ્ઞાન સેતુની અંદર મેરિટ સ્કોલરશિપ મળે અને જ્ઞાન સાધનાની અંદર જો એને સારા માર્ક્સ છે તો એને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનો લાભ મળે. બરાબર. તો તમારા ઘરમાં કોઈ ફેમિલીની અંદર આવા વિદ્યાર્થી છે, હોશિયાર છે, 5મું 8મું ભણે છે તો એને પણ આ લાભ મળે એવું તમારે કરવું જોઈએ. કદાચ આપણા જ પોતાના સંતાન હોય, આપણને ખબર ન હોય સાહેબ. આપણા ફેમિલીમાં તમારે આમ અત્યારે આમ આંખ બંધ કરીને વિચારી લેવાનું કોણ છે 5મું ભણે કોણ 8મું ભણે, તો જોવાનું કે હોશિયાર છે તો આવી બધી યોજનાનો લાભ એને મળે. આ યોજના કઈ સરકારે કઈ કોઈ
અમુક અમુક વિદ્યાર્થીને મળે એવું નથી. આપણા ફેમિલીમાં તમે આ યોજનાનો ઉપયોગ કરી શકો. હા, બંને ના મળે. અને બીજું કેવું છે કે તમને ખબર હોય તો વહાલી દીકરી યોજના છે. તો તમારા ઘરમાં વહાલી દીકરી યોજના અંતર્ગત જો દીકરીનો જન્મ 2019 પછી થયો છે, 2 ઓગસ્ટ 2019 પછી, તો વહાલી દીકરી યોજનાનો લાભ મળે. 1,10,000 વાળી યોજના, સુકન્યા યોજના છે, ઘણી બધી સરકારની યોજના છે. એનો લાભ તમે પોતે પણ આપણા ફેમિલીમાં લઈ શકો છો, અથવા આપણા જ સંતાનો માટે આ યોજનાનો લાભ લેવડાવી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો. તમે વાંચો તો ખબર પડી જાય તમને કે યોજનામાં શું છે. જો પાછી ઓફિશિયલ વેબસાઇટ હું તમને આપતો જાઉં છું. આ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ એટલે તમે પણ જાતે ફોર્મ ભરી શકો ઓનલાઈન. ડન. તો ફરી વખત જોઈ લઈએ. જ્ઞાન સેતુ યોજનાની વાત થઈ ગઈ. જ્ઞાન સાધના છે ધોરણ 8 માટે સરકારી ગ્રાન્ટેડમાં કોઈ આવક મર્યાદા નથી. જ્યારે પ્રાઇવેટમાં છે તો એ 25% અનામત મુજબ એને એડમિશન પ્રાઇવેટમાં મળ્યું છે. એ પણ પાછું કેવું, આરટી મુજબ. તો એને શહેરી વિસ્તારનો હોય તો 1.5 લાખ અને ગ્રામ્ય વિસ્તારનો હોય તો 1,20,000 રૂપિયાની આવક મર્યાદા દર્શાવવી પડે. એનાથી વધુ ન હોવી જોઈએ, કે ત્યાં સુધીની એમ. જો જાગૃતિ બેન કે છે મારી દીકરીને વહાલી દીકરી યોજનાનો લાભ મળે છે. ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ પર થાય એ પણ વેબસાઇટ તમને આપેલી છે, acbexam.org. મેરિટ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને મળતા યોજનાકીય લાભોની વિગત. સાહેબ, મેરિટ પાત્રતા ધરાવતા હોય ને એને જ મળે હો પાછું. પછી હોશિયાર હોવા જોઈએ. પછી હાવ ઠોઠ હોય ને પરીક્ષામાં પાસ ન થતા હોય તો એને પછી લાભ ન મળે. હા, અત્યારે જ્ઞાન સાધનાના ફોર્મ ભરવાનું ચાલુ છે. 29/3/2025 છેલ્લી તારીખ છે. અત્યારે હાલમાં ફોર્મ ભરાય છે. કોઈને ભરવું હોય તો ભરી દેજો. જ્ઞાન સાધના યોજનાના ફોર્મ ચાલુ છે. ઓગણત્રીસ 29/3/2025 છેલ્લી તારીખ છે. સરકારી અને અનુદાનિત સ્કૂલ પ્રવેશ માટે મળતી સ્કોલરશીપ કેટલી, એટલે કે સરકારી સ્કૂલોમાં કેટલી સ્કોલરશીપ મળે? 9 થી 10 માં પ્રવેશ મેળવે. હવે તો 1 થી 8 જ ભણ્યો છે અને 9 થી 10 માં જ પ્રવેશ લઈ, 11 થી 12 માં લઈ. 9 થી 10 ની અંદર વિદ્યાર્થી દીઠ 6,000 રૂપિયા, 11-12 માં વિદ્યાર્થી દીઠ શાળાએ અનુક્રમે વાર્ષિક રૂપિયા ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થી દીઠ 3,000, 11-12 ના વિદ્યાર્થી દીઠ 4,000 ગ્રાન્ટ મળે. અગિયાર થી 12 ની અંદર છે એનો આંકડો અહીંયા લખ્યો નથી, પણ 8,000 જેવું મળે છે. 9 થી 10 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી દીઠ 6,000, 11 થી 12 માં 8,000. શાળાને અનુક્રમે શાળાને કેટલા મળે તો 3,000 અને 4,000. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થી કે તેના વાલીના ખાતામાં દર વર્ષે જમા થાય છે. સાહેબ, આ વાત કોની થઈ? તો કે સરકારી અને અનુદાનિત સ્કૂલમાં પ્રવેશ લે છે એના માટે. હવે સમજો કોઈને પ્રાઇવેટ સ્કૂલમાં જવું હોય તો 11-12 માં 7,000 છે. સ્કૂલોને કેટલા મળે? 3,000, 4,000. પછી સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળામાં જવું હોય તો એને 9 થી 10 ની અંદર 22,000 મળે, 11-12 ની અંદર 25,000 વાર્ષિક મળે છે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થી કે વાલીના ખાતામાં જમા થાય. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેલથી જો વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છે તો શાળા બદલી શકશે. જો શૈક્ષણિક વર્ષ પૂરું થતું હોય અને વિદ્યાર્થીને એવું લાગે મારે શાળા બદલવી છે તો શાળા બદલી શકશે, યોજના ચાલુ રહેશે. શાળા બદલી શકશે, યોજના ચાલુ રહેશે. અનુદાન એટલે ગ્રાન્ટેડ થાય કોમલબેન. સરકારી એટલે ગવર્મેન્ટ, અનુદાનિત એટલે ગ્રાન્ટેડ, સ્વનિર્ભર એટલે પ્રાઇવેટ. ચલો પછી આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના.
જો પડિયાર મીનાબેન એવું કે છે સર મારા મોટા ભાઈ છે ની દીકરીને 22,000 રૂપિયા આ યોજના અંતર્ગત મળે છે. હા સંધ્યા પડિયાર, સાચી વાત છે. ચાલો ભાઈ અહીંયા સુધી તમે ક્લિયર હશો બધા એવી આશા રાખું છું. કેટલી યોજના ભણ્યા છો પાછા ભૂલી ન જાવ એટલે ફટાફટ રિવિઝન કરી લઈએ. ફટાફટ રિવિઝન ફટાફટ. તો આપણે પેલા શરૂઆત કરીએ આ સીઈટી શું છે, કોમન એન્ટ્રન્સ એક્ઝામ. યોજના અનેક છે પણ પરીક્ષા એક જ વાર દેવાની. તમે જો કેટલી બધી યોજનાનો લાભ મળે, પરીક્ષા એક જ વાર દેવાની. યોજના અનેક પરીક્ષા એક, જેનું નામ છે સમાન પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ એક્ઝામ. સરકારી કે ગ્રાન્ટેડ કે સ્વનિર્ભર, જો સાહેબ આમાં લખેલું જ છે. સરકારી સ્કૂલ હોય કે ગ્રાન્ટેડ હોય, સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સ્કૂલ હોય, 1 થી 5 ધોરણનો અભ્યાસ પૂરો કરે એટલે સીઈટી ની પરીક્ષા છે બેસવાનું પાત્રતા છે. પ્રાઇવેટ સ્કૂલનો વિદ્યાર્થી પણ સીઈટી પરીક્ષા આપી શકે છે. પછી આપણે આગળ ગયા સીઈટી ના મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ કઈ કઈ યોજનાનો લાભ મળે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર એડમિશન મળે, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ, પછી આ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના. સીઈટી માં 1 થી 5 એ પૂરું કરે છે. 1 થી 5 પૂરું કરે એટલે 6 થી 12 સુધીનું રહેવા જમવા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ અને ટ્રાઇબલ રેસિડેન્શિયલમાં અપાય છે. અને એમાંય પાછું શું જોયું, 25% છે એ આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે જગ્યા હોય છે. પછી રક્ષા શક્તિ સ્કૂલમાં 1 થી 5 ધોરણ પૂરું કરે, 6 થી 12 નો અભ્યાસ, એમાં પાછું સેમી સ્કૂલ બેઝ ભણાવાય છે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને એનસીસી ની પણ તાલીમ આપવામાં આવે છે. એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમી, નેશનલ ડિફેન્સ એકેડેમી. અને કુલ અત્યારે રાજ્યની અંદર 10 જેટલી સ્કૂલ આવેલી છે આરએસએસ ની. રક્ષા શક્તિ સ્કૂલ જેને કહેવાય, ટોટલ 10 છે. 10 માંથી 2 કન્યા માટે છે, 8 છે એ કુમાર માટે છે. બધામાં 500 ની સંખ્યા હોય. એક વિદ્યાર્થી પાછળ 7,500 માસિક ખર્ચ કરવામાં આવે મહિનામાં. મોડેલ સ્કૂલ છે તો એમાં 6 થી 12 નું રહેવા જમવાની બધી સુવિધાઓ આપવામાં આવે છે. એમાં વોકેશનલ કોર્સ અને મોડેલ સ્કૂલ રાજ્યમાં 72 એટલે કે 72 છે. આ બધું ભણી ગયા આપણે એટલે રિવિઝન કરીએ. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ એટલે સાહેબ 5મું પૂરું કરે 30,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે. અને જ્ઞાન સાધના હોય તો ધોરણ 8 પૂરું કરે 25,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થી દર વર્ષે પસંદ. 1 થી 5 અને ઓલામાં 1 થી 8. 1 થી 5 સળંગ અભ્યાસ, ઓલામાં 1 થી 8 સળંગ અભ્યાસ. કોમન એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરેલી હોય, કોઈ આવક મર્યાદા અહીંયા નથી. સરકારી કે અનુદાનિત સ્કૂલમાં ભણે 6 થી 8 ની અંદર 1 થી 5 તો એને પૂરું કર્યું, 6 થી 8 માં 5,000, 9 થી 10 માં 6,000, 11, 12 માં 7,000 વિદ્યાર્થી દીઠ મળવા પાત્ર. અને સ્કૂલને કેટલા મળે? 2,000, 3,000, 4,000. અને સ્કૂલના પૈસા સ્કૂલના ખાતામાં અને વિદ્યાર્થીના પૈસા વિદ્યાર્થીના ખાતામાં જમા થાય. સાહેબ જો એ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે તો પ્રાઇવેટ સ્કૂલમાં વધારે પૈસા મળે. 6 થી 8 માં 20,000, 9, 10 માં 22,000, 11, 12 માં 25,000. એ પણ બાળકના ખાતામાં અથવા વાલીના ખાતામાં આવશે. પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ એ ધોરણ 8 પૂરું કરે 25,000 વિદ્યાર્થી જે તેજસ્વી છે દર વર્ષે પસંદ થાય છે. તેમાં સરકારી અનુદાનિત પ્રાઇવેટ સ્કૂલમાં જોવાનું આરટી મુજબ એડમિશન મળ્યું હોવું જોઈએ 25% અનામત મુજબ. એમાં જો સરકારી ગ્રાન્ટની કોઈ આવક મર્યાદા નથી પણ આરટી મુજબ એડમિશન મળ્યું હોય તો ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000, શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધીની આવક મર્યાદા છે. હાલ કોઈ એની ફી ભરવાની હોતી નથી. બરાબર. લાભ કેટલો મળે છે તો કે ભાઈ 8મું પૂરું કરે છે. 8મું પૂરું કરે એટલે સાહેબ એને લાભ મળે 9, 10 માં 6,000, 11, 12 માં 7,000. અને સ્કૂલને મળે 9, 10 માં 3,000, 11, 12 માં 4,000. સ્કૂલના પૈસા સ્કૂલના ખાતામાં, બાળકના પૈસા બાળક અથવા વાલીના ખાતામાં. અને જો પ્રાઇવેટમાં જાય છે તો પ્રાઇવેટમાં 9, 10 માં 22,000 મળે, 11, 12 માં પ્રાઇવેટમાં 25,000 રૂપિયા મળે છે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થી કે વાલીના ખાતામાં જમા. શૈક્ષણિક વર્ષ પૂરું થઈને વિદ્યાર્થીને લાગે છે કે મારે શાળા બદલવી છે તો શાળા પણ બદલી શકે છે. આટલું ભણ્યા છે, રિવિઝન કરાવી દીધું. ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો કમેન્ટમાં યસ કરજો. પછી આપણે નવી યોજના ચાલુ કરીએ. સમજાય છે ભાઈ હું તમને જે ભણાવું છું એ તમને મગજમાં ઉતરે છે કે કઈ ખબર નથી પડતી? આ બધી યોજનાઓ છે પરીક્ષામાં પૂછાય. પરીક્ષામાં એકાદો પ્રશ્ન પૂછાય તો આપણને આવડી જાય. અને આ યોજના બધી મેં તમને કીધું એ પ્રમાણે 60 યોજના છે. ટેટ ટાટ વાળા બધા ભણી લેજો. અમારી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એક્ઝામમાં આવશે ને તો આપણને આવડી જાય, બીજું કશું છે નહીં. અને પાછી યોજના રિયલ લાઈફમાં કામ આવે. તમારા ફેમિલીમાં કોઈ વિદ્યાર્થી ભણે છે, તમારા ફેમિલીમાં શું તમારા ઘરની અંદર તમારું જ સંતાન છે કે 5મું ધોરણ ભણે, 8મું ભણે, તો આમાંથી જે યોજના તમને લાગુ પડતી હોય એ યોજનાનો તમે લાભ લઈ શકો.
સંધ્યાબેન એવું કહે છે સર જ્ઞાન શક્તિ વાળો પીવાયક્યુ 2023 ના પેપરમાં પૂછાણો હતો. સંધ્યાબેન પરમાર એવું કહે છે, કદાચ તમે જોયું હશે બેન. સમજાય છે પણ મિક્સ થઈ જાય એવું લાગે, પણ તમારે આનું રિવિઝન કરવું પડશે. આને છે ને સરસ મજાનું કેવું કરવાનું ખબર, ભેગું થતું હોય ને તો એક સરસ મજાનો માઇન્ડ મેપ બનાવી નાખવાનું. આમ છે ને આવી રીતે આમ લખવાનું યોજના, પછી છે ને મુખ્ય વસ્તુ, પેલી યોજના કઈ છે એના વિશેની માહિતી અહીંયા લખવાની, બીજી યોજના કઈ છે અહીંયા લખવાની, ત્રીજી યોજના કઈ છે એના વિશેની માહિતી લખવાની. એવી રીતે આ માઇન્ડ મેપ સ્વરૂપે જે તમને મિક્સ એવું લાગતું હોય તો તમારે આવું પેજ બનાવવાનું બુકની અંદર. વચ્ચે લખવાનું યોજના અને આગળ પાછળ છે કઈ યોજના છે એના માટે, આ પેલી એના વિશેની માહિતી, એમ આખું પેજ ભરી દેવાનું ભરચક. એટલે મને ખબર છે કે ભાઈ યોજનાઓ છે એક સાથે આમ સરખી લાગે તો ઘણી વાર આ યોજના આમાં ઘૂસી જાય ને આ યોજનાની માહિતી આમાં ઘૂસી જાય એવું બને. એટલે એવું ન થાય એટલે તમારે આજની યોજના છે ને જે સરખી લાગે છે એને માઇન્ડ મેપ, મેં હમણાં તમને કીધું એ માઇન્ડ મેપ છે, વચ્ચે તમે લખીને આજુબાજુ એને માઇન્ડ મેપ સ્વરૂપે દર્શાવો. આવું કરજો, તમને ફાયદો થશે. ચલો, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. જે વિદ્યાર્થી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે GSHSEB, જેનું પૂરું નામ થાય ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન બોર્ડ, GSHEB આવે, વચ્ચે એસ વધારે લખાઈ ગયો છે. GSHEB ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ગુજરાત સેકન્ડરી એટલે માધ્યમિક, હાયર સેકન્ડરી એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે એજ્યુકેશન બોર્ડ. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે CBSE, સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. બેના પૂરા નામ લખી જ નાખું. અચ્છા, ઘણા કે સર પૂરા નામ લખી દો ને તો વધારે સારું. તો પૂરું નામ છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. જ્યારે CBSE નું નામ શું છે? સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. આવું CBSE નું પૂરું નામ છે. મયુરીબેન એમ કે સ્ટેટ આવે, ના બેન ના, સ્ટેટ નો આવે, સેકન્ડરી જ આવે બેન, સ્ટેટ નો આવે બેન, સ્ટેટ નો આવે. શું કામ નું આવે? ગુજરાતી નામ વાંચો એટલે ખબર પડી જાય. જો ગુજરાત એટલે ઇંગ્લિશમાં ગુજરાત કહેવાય, માધ્યમિક ને ઇંગ્લિશમાં સેકન્ડરી કહેવાય, ઉચ્ચતર ને ઇંગ્લિશમાં સાહેબ એન્ડ એટલે અને કહેવાય, પછી ઉચ્ચતર માધ્યમિક ને હાયર સેકન્ડરી કહેવાય, ઉચ્ચતર માધ્યમિક, પછી શિક્ષણ ને ઇંગ્લિશમાં એજ્યુકેશન કહેવાય, બોર્ડ ને બોર્ડ કહેવાય. લ્યો, ગુજરાતી નું ઇંગ્લિશ જ કર્યું છે. પછી કેન્દ્રીય એટલે કે સેન્ટર, પછી માધ્યમિક એટલે સેકન્ડરી, શિક્ષણ એટલે એજ્યુકેશન, બોર્ડ એટલે બોર્ડ. લે, આવી ગયું નામ. એટલે સ્ટેટ નહીં આવે, સેકન્ડરી જ આવશે. હો, તો અહીંયા GSHEB CBSE ની માન્યતા પ્રાપ્ત રાજ્ય સરકારની અનુદાનિત કે સ્વનિર્ભર શાળા હોય, ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થી કે જે રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9-10 માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીને આનો લાભ મળવા પાત્ર છે. સાહેબ ટૂંકમાં બધા વિદ્યાર્થીને લાભ મળે. જો કઈ રાજ્યની સરકારી કે અનુદાનિત કે પછી સ્વનિર્ભર. રાજ્યની સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર એટલે કે સરકારી સ્કૂલમાં ભણ્યો હોય વિદ્યાર્થી, પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યો હોય કે પછી ગ્રાન્ટેડ કોઈ પણ સ્કૂલમાં વિદ્યાર્થી ભણ્યો છે. શું ભણ્યો છે? ધોરણ 9-10 નો અભ્યાસ કર્યો છે. 9-10 નો અભ્યાસ કર્યો ને 10 ની બોર્ડની પરીક્ષામાં કેટલા 50% કે તેથી વધારે ગુણ લાવ્યો છે. કેટલા? ધોરણ 10 માં કેટલા ગુણ હોવા જોઈએ? 50% થી વધુ. એટલા તો હોય જ ને. 90 અત્યારે તો આવે છે. તો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 50% થી વધારે ગુણ હોય અને એને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા જો અહીંયા લખ્યું અથવા
કાં તો આપણે GSHEB અંતર્ગત ભણેલા હોય અથવા CBSE બોર્ડ અંતર્ગત ભણેલા હોય, અથવા લખ્યું છે. GSHEB એટલે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એક્ઝામ એજ્યુકેશન બોર્ડ અને CBSE એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. બે માંથી કોઈ પણ માં ભણ્યા છો તો તમે પછી સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ કે પ્રાઇવેટમાં ભણ્યા હોય અને તમારે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવો છે. વિજ્ઞાન પ્રવાહ એટલે કે તમારે સાયન્સમાં જવું છે. ક્યાં જવું છે? સાયન્સમાં. તમારે સાયન્સ રાખવું છે તો તમારે ધોરણ 10 માં 50% થી વધારે માર્ક હોવા જોઈએ. સરકારી પ્રાઇવેટ ગ્રાન્ટેડમાં ભણેલા હોય, જે સ્કૂલ GSHEB કે CBSE માન્ય હોવી જોઈએ. 9-10 નો અભ્યાસ કર્યો, સાયન્સમાં એડમિશન લેવું હોય તો તમને આ યોજનાનો લાભ મળે છે. માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળામાં ધોરણ 9-10 પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને તેઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 10 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. સાહેબ કેટલી? મળવા પાત્ર સહાય ધોરણ 11-12 માં મળી કુલ રૂપિયા 25,000 મળે. 11-12 મળી કુલ 25,000 રૂપિયાની સહાય મળે. ને અહીંયા ભૂલ છે, 10 લાખ થી ઓછી એટલે આટલા તો બહુ પૈસા હોય તો એને લાભ ન મળે ભાઈ. સેન્ટ્રલ 6 લાખ હોય. કેટલા હોય? 6 લાખ. એટલા બધા હોય તો ભાઈ મરી જાય. આટલા બધા હોય તો થોડા કઈ પૈસા આપે કોઈ? 6 લાખ લખવાનું છે અહીંયા. કેટલું? 6 લાખ. 6 લાખ કે એનાથી ઓછી આવક હોવી જોઈએ વર્ષની. તો એને 11-12 માં કુલ મળીને 25,000 રૂપિયાની સહાય મળે છે. કઈ યોજના છે? નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તરીકે ઓળખવામાં આવે છે. ધોરણ 10 પૂરું કરેલું હોય, સરકારી ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ. સરકારી ગ્રાન્ટેડમાં કોઈ આવક મર્યાદા ન હોય, પણ પ્રાઇવેટમાં હોય તો એની આવક મર્યાદા કેટલી? 6 લાખ થી ઓછી હોવી જોઈએ. 11-12 ના મળીને 25,000 રૂપિયાની સહાય મળે. ચલો આગળ વધીશું. નમો લક્ષ્મી યોજના આવી ગઈ. સાહેબ આ બધી યોજના અગત્યની હો સાહેબ, કેમ કે જો આ 11 સાયન્સમાં જવાની વાત છે તો તમે જો આ યોજના ટાટ HS વાળા નો પૂછાય, મને કયો તો તમે ટાટ HS વાળા નો પૂછાઈ શક્યા? ઘણા પાસે એમ કે આ યોજના મને ન પૂછાય ને આ યોજના, એવું ન હોય સાહેબ. યોજનાના પ્રશ્નો છે કોને કઈ રીતે પૂછાય એ નક્કી જ નથી. જો એ આપણને ખબર હોત તો આપણે થોડા આ બધુંમાં ખોટે ખોટી મહેનત કરત. કોઈ જાતની આપણે મહેનત જ નહોતા કરવાના. પણ તમારી જે પરીક્ષાઓ છે એની અંદર જે ડિટેલ સિલેબસ આપેલો છે, એ ડિટેલ સિલેબસ ની અંદર જે આપ્યું છે એ તો પૂછે જ છે, પણ એ સિવાયનું બીજું એક્સ્ટ્રા લેવલનું પૂછે છે શિક્ષણની અંદર. એ બધું આવું જ પૂછે છે. એટલે આ બધું ભણવું જરૂરી છે. નમો લક્ષ્મી યોજના પાત્રતા શું છે? ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો CBSE ની માન્યતા પ્રાપ્ત શાળામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસક્રમ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય. સાહેબ જો શું લખ્યું? ખાલી આટલું જ છે. 8મા નો અભ્યાસ પૂરો કરી 9મા માં પ્રવેશ મેળવેલો હોય. એટલે કે પાછી સ્કૂલ કેવી હોય? માન્યતા પ્રાપ્ત. શેની માન્યતા પ્રાપ્ત? ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, એની માન્યતા પ્રાપ્ત સ્કૂલ હોય. અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં એને ધોરણ 9 માં પ્રવેશ લેવો છે. 8મું ધોરણ જેને પૂરું કર્યું છે એને આ નમો લક્ષ્મી યોજનાનું સહાય મળે. શું મળે સહાય? ખાનગી શાળામાં ભણતો ને RT અંતર્ગત 1 થી 8 નો અભ્યાસક્રમ પૂરો કરેલો હોવો જોઈએ. ખાનગી શાળામાં RT નો અભ્યાસક્રમ પૂરો કરેલો હોય. ઉપર દર્શાવ્યા સિવાયની જે વિદ્યાર્થીએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય અને એના કુટુંબની આવક અહીંયા પણ 6 લાખ થી ઓછી છે તો એને શું સહાય મળે? 9-10 માં જાય તો 20,000 રૂપિયા મળે. 11-12 માં જાય તો 30,000 રૂપિયા મળે. અને આ યોજના જે છે એ દીકરીઓ માટે છે.
નમો લક્ષ્મી યોજના કોના માટે છે? દીકરીઓ માટે છે. નમો લક્ષ્મી યોજના. હા, 8મું પૂરું કર્યા પછી આ યોજનાનો લાભ મળવા પાત્ર દીકરીઓને જ આ લાભ મળે છે. 9 થી 10 માં 20,000 રૂપિયા, 11 થી 12 માં 30,000 રૂપિયા. જો આ યોજના જો કોને મળે, જો ફરીવાર જો ઘરમાં આપણા ફેમિલીમાં કોઈ એવી દીકરી છે કે જે 8મું ધોરણ પૂરું કરે છે, તો એ દીકરીએ ખાલી માન્યતા હોવી જોઈએ, એવી સ્કૂલોમાંથી ભણેલું હોય, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ હોય, સરકારી કે ગ્રાન્ટ
હાલો હાલો, ચલો આવી ગયો બસ. લાવો. હાલો, ચલો ભાઈ, અવાજ આવી ગયો છે દોસ્તો? મારા અવાજ વિડીયોનું કન્ફર્મેશન આપી દો વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો, અવાજ આવે છે કે નહીં? ચાલો ચાલો દોસ્તો, અવાજ વિડીયોનું કન્ફર્મેશન આપી દો. અવાજ જતો રહ્યો તો બીજું કઈ હતું નહીં, એટલે કે માઇક ની અંદર ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. ચલો, કશો વાંધો નહીં. શું ભણ્યા? નમો લક્ષ્મી યોજના દીકરી માટે છે. 8મું પૂરું કરે, 9મામાં પ્રવેશ મેળવે છે અને એની વાર્ષિક આવક એના ફેમિલીની 6 લાખથી ઓછી છે. તો 9 10માં 20,000, 11 12માં 30,000 રૂપિયા મળવા પાત્ર છે. ડન. ચલો આગળ વધીશું. નેક્સ્ટ, શાળા પરિવહન યોજના. સાહેબ, આ તો બધાને ખબર છે સાહેબ. શાળા પરિવહન યોજના એટલે સ્કૂલ ઘરેથી થોડા ડિસ્ટન્સમાં હોય. સ્કૂલ ઘરેથી ડિસ્ટન્સ ઉપર છે તો શાળા પરિવહન યોજનાનો લાભ મળતો હોય છે. આ શાળા પરિવહન યોજનાની અંદર શેનો લાભ મળે છે દોસ્ત? તો કે ભાઈ એમાં વાહન છે, એ વાહન બાળકોને એના ઘરેથી લઈ જાય અને મૂકી જાય છે. હને? તો પાત્રતા વિદ્યાર્થી રહેણાંકથી સરકારી અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 5 કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય. એ પણ યાદ રાખજો. 5 કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ મળવા પાત્ર છે. શાળા પરિવહન યોજના જેને કહેવાય. ચલો સાહેબ, ત્યાર પછી NMMS. આ પરીક્ષા વિશે તમે બધા જાણતા હશો. 5 કિલોમીટરના એરિયાની અંદર હોય તો એને પછી સ્કૂલની અંદર લેવા મૂકવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, પરિવહનની સુવિધા આપવામાં આવે છે. પછી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે NMMS કહેવાય સાહેબ. હવે NMMS એટલે સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, દર વર્ષે આપે છે, દર વર્ષે. અને આ પરીક્ષા કોણ આપી શકે? 8મું પૂરું કરે એ લોકો. નવોદય વિદ્યાલય છે તો નવોદય વિદ્યાલયમાં જવું હોય તો એ પરીક્ષા 5મામાં અને 8મામાં આપવાની હોય. પણ NMMS ની પરીક્ષા ધોરણ 8માં આપવાની હોય. NMMS ની પરીક્ષા હમણાં જ ગઈ છે, હમણાં એટલે થોડા દિવસો પહેલા. તમારામાંથી પણ કદાચ કોઈ વિદ્યાર્થી, તમારો સ્ટુડન્ટ NMMS ની તૈયારી કરતો હોય અથવા તમે પોતે ક્યાંક NMMS વિશે ભણાવી રહ્યા હોય તો તમને ખ્યાલ હશે આ યોજના વિશે. ગયા વખતે પેપર હમણાં ઈઝી હતું. તો NMMS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા સાહેબ, કોણ આ યોજના કોને લાભ મળે? 8મું પૂર્ણ કરેલું હોય અને દર વર્ષે સાહેબ કેટલા વિદ્યાર્થી? તો કે જો 1 લાખ લખ્યું છે. શું લખ્યું છે? 1 લાખ. 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદગી થાય છે. સરકારી અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય જેઓના વાલીની આવક 3,50,000 કરતા વધુ ન હોવી જોઈએ. સાહેબ, આ જ બધું યાદ રાખવાનું છે. આ આંકડાઓ જ આપણે યાદ રાખવાના છે. આ પેપર બહુ ઈઝી હતું, બસ એ જ એક્ઝામ હમણાં ગઈ હતી. પેપર સાવ ઈઝી હતું. હા, ફેબ્રુઆરીમાં જ હતી. તો ધોરણ 8 પૂરું કરી 10 લાખ નથી, માફ કરજો, 1 લાખ તેજસ્વી વિદ્યાર્થી અને સાહેબ 8મામાં અભ્યાસ કરતા હોય અને 3,50,000 કરતા ઓછી એની વાર્ષિક આવક હોવી જોઈએ કુટુંબની.
પરીક્ષા ફી જનરલ ઓબીસી માટે ₹70 છે. પરીક્ષાની ફી કેટલી છે? ₹70 છે જનરલ ઓબીસી માટે. અને એ એસટી એસસી કે પીએસ કેટેગરીમાં આવે છે તો ₹50 છે. ઓનલાઈન અરજી ક્યાં કરવાની છે? www.acb.exam.org ની આખી વેબસાઇટ છે, એના ઉપર આવેદન તમે આપી શકો છો. મેરિટ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને મળતા યોજનાકીય લાભની વિગત. 9 થી 12 સુધી કુલ ₹48,000 સ્કોલરશીપની રકમ મળે. 9 થી 12 ધોરણ સુધી ₹48,000 કુલ મળે. જો ગૌરી ઠાકોર કે અમારી સ્કૂલમાં સાહેબ 30,000 વિદ્યાર્થી આ યોજના છે એ અંતર્ગત પરીક્ષા આપી છે. ઓકે, પટેલ મોનાબેન આ પરીક્ષાનું સુપરવિઝન કર્યું છે. ચલો, આ પરીક્ષામાં પાસ થઈ મેરિટમાં આવનાર વિદ્યાર્થીને માસિક 1,000 લેખે. સાહેબ માસિક 1,000, વર્ષના 12,000, 4 વર્ષના 48,000. સમજી શકો છો? માસિક એટલે કે મહિનાના ₹1,000 અને વર્ષના કેટલા થયા? વાર્ષિક 12,000 થયા. કેટલો લાભ મળે? 9મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ, 12મું ધોરણ, 12,000 રૂપિયા દર વર્ષે ગણો એટલે ટોટલ કેટલા થયા? ₹48,000. મહિનાના ₹1,000 હોય એટલે વર્ષના 12,000 થાય. ભણવાનું હોય 9, 10, 11, 12, 4 ધોરણ, 4 વર્ષ એટલે 4 વર્ષના ટોટલ ₹48,000 મળે NMMS સ્કોલરશીપ. બરાબર, તો ફરીવાર યાદ રાખીએ, આને કહેવાય નેશનલ મિશન કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા. કેવું? નેશનલ મિશન કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા. નેશનલ મિશન કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા. ધોરણ 8 પૂરું કર્યું હોય 1 લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદ કરાય છે. લાયકાત છે એની 8મું પૂરું કરેલું હોય સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી, અને એના વાલીની આવક 3.5 લાખ કરતા ઓછી હોવી જોઈએ. જો તમે જનરલ અથવા ઓબીસી માં આવો તો ₹70 ફી છે પરીક્ષાની. એસટી એસસી પીએસ ઉમેદવાર હોય તો ₹50 ફી છે. ફી ભરી પરીક્ષા છે એ લેવાય. હમણાં ફેબ્રુઆરીમાં હતી. એ પરીક્ષામાં સારા માર્કે પાસ થાય તો એવા 1 લાખ સફળ અને 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે. અને 9 થી 12 માં કુલ ₹48,000 એટલે કે મહિનાના ₹1,000, વર્ષના 12,000, 9 થી 12 ના 4 વર્ષના ટોટલ ₹48,000 આપવામાં આવે છે આ યોજના અંતર્ગત. પછી આવશે ગુજરાત નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એટલે NMMS છે. રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીને ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની NMMS નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. શિક્ષણ મંત્રાલય એટલે આપણું MOE, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આ યોજના અમલમાં મુકાયેલી છે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ NMMS. આ ગુજરાતના સ્પેલિંગમાં ભૂલ છે, પણ હવે ગુજરાતનો સ્પેલિંગ છે અહીંયા ઉપયોગી નથી, પણ આપણને ખબર છે કે આપણા રાજ્યમાં આ યોજના ચાલુ છે. આપણું રાજ્ય એટલે ગુજરાતમાં આ યોજના છે. પણ આપણે ખાસ NMMS નું પૂરું નામ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ છે. ડન. 8મું પૂરું કરે 9મા થી 12મા ધોરણ સુધી ભણવું હોય તો આ યોજના અંતર્ગત ટોટલ ₹48,000 લાભ મળવા પાત્ર થાય છે. પછી NMMS સ્કોલરશીપની પાત્રતા ભણી ગયા જ લખ્યું છે. જે વિદ્યાર્થી સરકારી પ્રાથમિક શાળામાં, જિલ્લા પંચાયતની શાળાઓ કે નગરપાલિકા કે મહાનગરપાલિકાની શાળામાં ભણ્યો છે, ગ્રાન્ટેડમાં ભણ્યો છે, ધોરણ 8નો અભ્યાસ પૂરો કર્યો છે, વિદ્યાર્થીને ખાસ સ્કોલરશીપ મળવાની છે. જનરલ કેટેગરી કે ઓબીસી કેટેગરીમાં વિદ્યાર્થીને ધોરણ 7માં ઓછામાં ઓછા 55%. જો સાહેબ આ પણ અગત્યનું છે. ઓબીસી અને જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીને પહેલા તો ₹70 તો ફી ભરવાની થાય, પરીક્ષા ફી. સાથે સાથે ધોરણ 7ની અંદર ઓછામાં ઓછા 55% સમકક્ષ ગ્રેડ મેળવેલો હોય. ઓછામાં ઓછા 55, એનાથી વધારે હોય તો ચાલે, પણ ઓછામાં ઓછા 55% સાથે અથવા એને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. અમુક સ્કૂલમાં ટકાવારી આપે, અમુક સ્કૂલમાં ગ્રેડ આપે ABCD. તો 55% સાથે જે ગ્રેડ સેટ થતો હોય, કા ગ્રેડ મેળવેલો હોય, કા પછી 55% કરતા વધારે માર્ક્સ હોય જનરલ કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીને, અને વાર્ષિક આવક કેટલી? 3,50,000 થી ઓછી.
એસસી એસટી કેટેગરીમાં આવતો હોય તો ધોરણ 7 માં 50% કે એને સમકક્ષ ગ્રેડ જોશે. ઓલામાં 55 છે, અહીંયા 50 છે. ખાનગી શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહરલાલ નવોદય વિદ્યાલય શાળાના વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે નહીં. જો સાહેબ આ યાદ રાખી લેજો, ખાનગી શાળા એટલે પ્રાઇવેટ સ્કૂલ હોય, કેન્દ્રીય વિદ્યાલય હોય કે જવાહરલાલ નવોદય વિદ્યાલય હોય. પ્રાઇવેટ શાળા હોય, કેન્દ્રીય વિદ્યાલય એટલે કેવીએસ, નવોદય વિદ્યાલય એટલે એનવીએસ, આ કોઈ પણ હોય એ એનએમએમએસ નું ફોર્મ ન ભરી શકે. બરાબર. અને એસસી એસટી ની અંદર ફી કેટલી? તો કે એની ફી 50 રૂપિયા હોય છે, પરીક્ષા ફી. વાર્ષિક આવક કેટલી હોય કુટુંબની? કુટુંબની વાર્ષિક આવક 3,50,000 થી વધવી જોઈએ નહીં. 3,50,000 મેક્સિમમ. આનાથી વધવી ન જોઈએ, આના સુધીની આવક હોવી જોઈએ. 3,50,000 સુધીની આવક. ઓબીસી જનરલ વાળે 70 રૂપિયા ભરવાના અને એને 7મા ધોરણમાં 55% કે એને સમકક્ષ ગ્રેડ હોય. એસસી એસટી ને 50 રૂપિયા ભરવાના અને એને 50% કે એને સમકક્ષ ગ્રેડ હોય. પ્રાઇવેટ કેવીએસ એનબીએસ વાળા ફોર્મ ન ભરી શકે ને એને એનએમએમએસ ની પરીક્ષા છે 8મા ધોરણ પછી આપવાની. 8મું ધોરણ પાસ કરી લીધું ને પરીક્ષા આપે અને જો સારા માર્કે પાસ થાય છે તો એને આ લાભ મળે. દર મહિને 1,000 રૂપિયા, વર્ષના 12,000 અને 9 થી 12 ના ટોટલ 4 વર્ષના ટોટલ 48,000 રૂપિયા આ યોજના અંતર્ગત મળે. ડોક્યુમેન્ટ શું જોઈએ? ફી ભર્યાનું ચલણ, એટલે તમે જે 50 રૂપિયા 70 રૂપિયા ભર્યા હોય, એસસી એસટી વાળા 50 ભરે, જનરલ ઓબીસી વાળા 70 ભરે, તો એ ફી ભર્યાનું ચલણ. કુટુંબના વાર્ષિક આવકના દાખલાનું પ્રમાણિત નકલ 3,50,000 કરતા વધુ ન હોવું જોઈએ. ધોરણ 7 ની માર્કશીટ, અને એમાં જે મેં હમણાં કીધું એમ કે જનરલમાં આવે છે કે ઓબીસીમાં આવે તો ધોરણ 7 માં કેટલા ટકા હોવા જોઈએ? 55% અથવા સમકક્ષ ગ્રેડ, એનાથી વધારે ચાલે. અને એસસી એસટી માં આવે છે તો ધોરણ 7 માં કેટલા ટકા હોવા જોઈએ? 50% અથવા એને સમકક્ષ ગ્રેડ. વિદ્યાર્થીના જાતિના પ્રમાણપત્રની નકલ અને પરીક્ષા માટે મેરિટની ગણતરી પણ કરવાની. સ્વાતિ વિશાલ નથી આપેલી એટલે તો આપણે ભણીએ છીએ બેન. જનરલ કેટેગરી અને ઓબીસી બંને માટે કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે. એસટી એસટી કેટેગરીની અંદર 32% ગુણ મેળવવાના રહેશે. ગુણ મેળવનાર વિદ્યાર્થી પૈકી જિલ્લાવાર કેટેગરી વાઇઝ નક્કી કરેલ કોટા મુજબ, આમાં પાછું એવું છે જો જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ, જનરલ નું મેરિટ અલગ, એસસી વાળાનું અલગ, એસટી નું અલગ, અને એ રીતે જનરલ નું મેરિટ, ઓબીસી નું મેરિટ, એસસી એસટી નું મેરિટ, કેટેગરી વાઇઝ જિલ્લા વાઇઝ અલગ અલગ મેરિટ આવે. વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માત્ર એટલે કે જે મેરિટમાં આવે છે એ જ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર થાય છે. અને એની વેબસાઇટ ઉપર આખું એનું મેરિટ મુકાતું હોય છે કે એનએમએમએસ ની અંદર કોનું મેરિટમાં નામ આવી ગયું છે. સારી યોજનાઓ છે, આમ કંઈક શીખવા મળે એવી યોજનાઓ છે, હે ને. અમુક આપણે શિક્ષક તરીકે કામ કરતા હોય પણ શિક્ષણમાં કઈ કઈ યોજના ચાલે છે આપણને ખબર જ ના હોય. એટલા માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છીએ કે આ સેશનથી તમને ઘણો ફાયદો થાય છે, ઘણો બધો ફાયદો થાય. ભલે મને ખબર છે કે ભાઈ આપણે ભણીએ એટલે ઘણી વાર છે ને સાહેબ બધું યાદ રાખવું પડે. અમુક અમુક યોજના છે એ કદાચ મિક્સ થઈ જતી હોય, અમુક અમુક સરખી યોજના હોય ને તો આની આવક મર્યાદા આમાં જતી રહે, આના ધોરણનું આમાં જતું રહે, આની યોજનાનો લાભ આમાં જતો રહે. એટલે એ જે થાય ને એના માટે તમારે શું કરવું પડશે? રિવિઝન. એના માટે તમારે સરસ મજાનું એક માઇન્ડ મેપ રેડી કરવાનું, અને માઇન્ડ મેપ પ્રમાણે છે એ તમારે દર્શાવવાનું, લખવાનું, એ પ્રમાણે ચાલવાનું. એટલે ઘણું બધું છે એ તમને ફાયદાકારક થાય. એટલે તમારે માઇન્ડ મેપ બનાવવાનું કે ભાઈ આખું પેજ લેવાનું, વચ્ચે લખવાનું યોજના, પહેલી યોજના, બીજી યોજના, ત્રીજી, એમ એક પેજમાં 5-6 યોજના, બીજી પેજમાં 5-6 યોજના. જે યોજના તમને ટફ લાગે છે, તમે જે યોજના આમ ભેગી થઈ જાય છે, તો એ યોજના માટે સરસ મજાનું એક પેજ જેમાં 5 કે 6 યોજનાની જ માહિતી હોય, બીજીમાં 5 થી 6 યોજનાની જ માહિતી હોય. હા, જો ભાવિની બેન કે સર મારા ઘણા સ્ટુડન્ટ પાસ થયા છે, આ યોજનાનો લાભ પણ મળવાનો હોય. હા, આ યોજનાથી આપણને ખબર પડી સ્ટુડન્ટને આટલા બધા લાભ મળે છે. એટલે કેવું છે કે આ યોજના ભણવી એટલે જરૂરી છે. શિક્ષક બની ગયા પછી તમારે આ યોજના છે તમારે આની સાથે કામ કરવાનું આવશે. વિદ્યાર્થીને ફોર્મ ભરવાની ખબર નહીં હોય, ફોર્મ એ તમારે ભરવા પડશે. બોલો લ્યો, તમે જો કોઈ સ્કૂલમાં નોકરી કરશો ને તમને જો સ્કૂલના ક્લાસરૂમ ના તમને ઓલા બનાવ્યા, શું કહેવાય ને, વર્ગ શિક્ષક, જો તમને વર્ગ શિક્ષક બનાવ્યા હોય
તો વર્ગ શિક્ષકની જવાબદારીમાં આવશે કે તમારે બાળકોના ફોર્મ પણ ભરી દેવાના થશે. બરાબર, કદાચ તમે કામ કરતા હશો પ્રાઇવેટમાં, ગવર્મેન્ટમાં, જે યોજના લાગુ પડતી હોય ને યોજનાના જયારે ફોર્મ ભરાતા હોય તો એ ફોર્મ જયારે ભરાવાનું આવે ને તમારી જવાબદારી વધી જાય. એ ફોર્મ એ તમારે ભરાવી દેવાના, બાળકોના ડોક્યુમેન્ટ ભેગા કરવાના, કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો એ ડોક્યુમેન્ટની પૂર્તિ પણ તમારે કરાવડાવવાની. આ બધું કામ છે જયારે તમે ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટમાં લાગશો એટલે તમારે જ કરવાનું થશે. અત્યારે તો ભણો છો, શીખો છો એટલે આ તમને નવું નવું લાગે, પણ જે વસ્તુ સાથે તમે દરરોજ કામ કરવાના છો, જે વસ્તુ, જે બાબત સાથે દરરોજ તમે તાલમેલ સાધીને ચાલવાનો છો એટલે તમને દરરોજનું તમારું થઈ જશે. હા ને? એટલે આ બધું કેવું છે, અત્યારે તમને આ મિક્સિંગ થાય છે, પછી કેવું થાય, તમે દરરોજ જેનું કામ કરો તમને ખબર પડી જાય. જ્ઞાન સાધના યોજના એમાં આવું આવે, જ્ઞાન સેતુ યોજના એમાં આવું આવે, વિદ્યાલક્ષ્મી યોજના એમાં આવું આવે. સમજાય છે? નમો લક્ષ્મી યોજના એમાં આવું આવે, NMMS માં આવું આવે, સીટેટ માં એટલે કે આપણી આ જે સીઈટી ની એક્ઝામ છે એમાં આવું આવે. એ તમને ઓટોમેટિક ખબર પડવા માંડે જ્યારે તમે રિયલમાં આની સાથે કામ કરશો. પણ ત્યાં સુધી સાહેબ ટેટ ટાટની પરીક્ષા આવશે તો અમે ટેટ ટાટમાં પરીક્ષામાં પૂછાય તો કેમ યાદ રાખીએ? તો એમાં તમારે છે ને, મેં કીધું એ માઇન્ડ મેપ બનાવો, 6 યોજના યાદ કરો. જો આ તમે વચ્ચે લખું, આ તમારું પેજ હોય ને એમાં આ રીતે લખવાનું. જો કે આ પહેલી યોજના વિશેની વિગત અહીંયા લખો, બીજીની અહીંયા, ત્રીજીની અહીંયા, ચોથી અહીંયા, પાંચમી અહીંયા, છઠ્ઠી અહીંયા. 6 યોજના છે ને આ રીતે લખો. શું લખવાનું? યોજના માટે લાયકાત, શું લાભ મળે અને શું ભણેલા હોય. લાયકાત, લાભ, ધોરણ, લાયકાત, લાભ, ધોરણ, આટલું લખો ને. લાયકાત, લાભ, ધોરણ અને યોજનાનું નામ. યોજનાનું નામ શું છે એ ખાસ લખવાનું. યોજનાનું નામ, લાયકાત, લાભ અને ધોરણ, લાયકાત, લાભ અને ધોરણ. આવું ટેબલ બનાવો અને ટેબલમાં લખો. તમને બધી યોજના 100% યાદ રહે, પણ પ્રેક્ટિસ કરવી પડશે ને. હા, તમે આખું સરસ મજાનું ટેબલ બનાવી શકો. તમને એમ લાગે છે કે મને ટેબલ પ્રમાણે યાદ રહે, તો ઘણા આવી રીતે બનાવે. આખું કેમ આમ ટેબલ બનાવ્યું હોય અને એમાં લખ્યું હોય, એ યોજનાનું નામ લખે, કોને લાભ મળે એ લખે, કયા ધોરણ હોય એ લખે, અને લાયકાત શું છે એ લખે. બરાબર? એટલે પેલા યોજનાનું નામ, એમાં જે જે આવે એ, બીજી યોજના એમાં જે આવે, ત્રીજી યોજના એમાં જે આવે. તો આ રીતે તમે કોષ્ટક બનાવીને ડાયરેક્ટ લખી શકો, અથવા તમે આ રીતે માઇન્ડ મેપ થી લખી શકો. જેમ લખો એમ આપણને યાદ રહેવું જોઈએ. હું તમને ડિટેલમાં સમજાવું છું, પછી તમે આ રીતે છે પોતાની રીતે આવી રીતે કરી શકો છો. યોજના સમજાય તો છે ને? હું જે તમને સમજાવું છે તમને સમજાય તો છે ને, કે સમજાતું જ નથી? લખશો તો જ યાદ રહેશે, એ વાત પાકી છે. બાકી તમે આ લેક્ચર જોશો તો યાદ નહીં રહે. યોજના જેવી છે, લખશો તો જ યાદ રહેશે. આ વાત 100%ની. તમે લખશો તો જ યાદ રહેવાની છે. પણ હું તમને યોજના ભણાવું છું, તમને મગજમાં ઉતરે છે, તમને સમજાય છે, એ મને કમેન્ટ કરો. ભલે આપણને યાદ નથી રહેતું, પણ એના માટે લખશો તો જ યાદ રહેશે. બરાબર? આ તમારું એક હોમવર્ક હું આપું છું, હોમવર્ક છે કરજો. તમારે એક સરસ મજાની નોટ હોવી જોઈએ. નોટની અંદર આ બધી યોજના છે ને આવી રીતે લખી હોય ને, ટેબલ કે માઇન્ડ મેપ સ્વરૂપે. જે લોકો તમારી બુક જોવે ને તો એને મજા આવે કે વાહ, સરસ મજાની એક્ઝામની તૈયારી કરે છે. અને કોઈકને ખરેખર યોજનાનો લાભ જોતો હોય તો તમારી બુકમાં લખેલું હોય કે કઈ યોજનાનો લાભ કોને મળે. તમે સીધું વાંચીને કહી દો કે આ યોજનાનો લાભ તમારા દીકરાને મળશે, આ યોજનાનો લાભ તમારી દીકરીને મળશે, આ યોજનાનો લાભ કાકાની, દાદાની દીકરીને મળશે. તો આવું બધું તમે છે એ જાણી શકો, સમજી શકો. હા, થોડું નવું છે પણ સમજાય છે. હા, ભેગી થઈ જાય એટલે જ હું તમને કહું છું કે આ કરવું પડશે. ગૌતમભાઈ સોલંકી સર, હું તો સાથે સાથે લખતો જ જાઉં છું. ઘણું બધું ભણ્યા સાહેબ. સીઈટી, સમાન પ્રવેશ પરીક્ષા, આમાં તો સીઈટી ની જ વાત છે. બધા આપી શકે. 5મું ધોરણ પૂરું કર્યું હોય, સીઈટી ની પરીક્ષા છે, એના માટે તમારે કોઈ જગ્યાએ ભણવા જવું હોય તો આ પરીક્ષા, એક પરીક્ષા, યોજના અનેક. એક પરીક્ષા આપો, એનામાંથી ઘણી બધી યોજનાનો લાભ મળી શકે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષા શક્તિ મોડેલ સ્કૂલ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના. તો આ બધું ભણ્યા આપણે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં શું લાભ મળે, પછી રક્ષા શક્તિ સ્કૂલમાં શું લાભ મળે, મોડેલ સ્કૂલની અંદર શું આવે, પછી જ્ઞાન સેતુ છે 5મું પૂરું કરે 30,000 તેજસ્વી વિદ્યાર્થીને લાભ. જ્યારે જ્ઞાન સેતુની જગ્યાએ જ્ઞાન સાધના શબ્દ લખ્યો હોય,
જ્ઞાન સેતુની જગ્યાએ જ્ઞાન સાધના લખ્યું હોય તો ધોરણ 8 આવે 25,000 તેજસ્વી. યસ પટેલ મોનાબેન, સાચી વાત છે. બરાબર, આ થયું પૂરું. ચલો પછી આપણે જ્ઞાન સેતુ છે. જ્ઞાન સેતુમાં પાછું કેવું યાદ રાખવાનું ખબર કે એમાં એ વિદ્યાર્થી સરકારી અનુદાનિતમાં ભણવા જાય એટલે કે સરકારી ગ્રાન્ટેડમાં ભણવા જાય તો પાછો કેટલો લાભ મળે, અને એ વિદ્યાર્થી પ્રાઇવેટમાં ભણે તો એને કેટલો લાભ મળે. પ્રાઇવેટમાં વધુ મળે છે. જ્ઞાન સાધના છે તો 8મું પૂરું કરે 25,000 તેજસ્વી વિદ્યાર્થીને લાભ મળે. એમાં આરટી મુજબ એડમિશન લીધું હોય તો એમાં આવક મર્યાદા દર્શાવવી પડે. સરકારી ગ્રાન્ટેડમાં આવક મર્યાદા દર્શાવવાની જરૂર નથી. એ બધું આપણે ભણ્યા. પછી તો કે સરકારી અનુદાનિતમાં કેટલા ને પ્રાઇવેટમાં કેટલા મળે એ વાત. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના એટલે 10મું પૂરું કરીને સાયન્સમાં જવું છે. 10માં 50% કરતા વધારે માર્ક્સ હોવા જોઈએ. 9મું 10મું એને GSHEB કે CBSE માન્ય સ્કૂલમાં ભણેલો હોય ને 11-12 સાયન્સ કરવું છે તો આ યોજનાનો લાભ મળે છે, જેમાં 25,000 રૂપિયા 11-12 ના આપવામાં આવે છે. વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. નમો લક્ષ્મી યોજના દીકરી માટે છે. એમાં 8મું નો અભ્યાસ પૂરો હોય ધોરણ 9માં પ્રવેશ લેવાનું હોય દીકરીને, ત્યારે નમો લક્ષ્મી યોજના અંતર્ગત 9-10માં 20,000, 11-12માં 30,000, જેમાં એના ફેમિલીની આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. શાળા પરિવહન, શાળાથી 5 કિલોમીટરથી દૂર હોય તો એમાં સ્કૂલની બસ આવી લઈ મૂકી જાય છે એની વાત. પછી NMMS ની વાત કરીએ આપણે. NMMS આમ IMP કહેવાય કેમ કે ફેબ્રુઆરીમાં જાની પરીક્ષા ગઈ. પૂરું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા. 1 લાખ તેજસ્વી વિદ્યાર્થી દર વર્ષે પસંદ કરે, 8મું પૂરું કરે અને વાર્ષિક આવક 3,50,000 કરતા ઓછી હોવી જોઈએ. જનરલ OBC 70 રૂપિયા ફી ભરે. ST SC PH વાળા 50 રૂપિયા ફી ભરશે. 9 થી 12માં કુલ 48,000, મહિનાના 1,000 રૂપિયા, વર્ષના 12,000 થાય અને 9 થી 12 4 વર્ષના 48,000 ટોટલ આ યોજના અંતર્ગત મળે છે. યોજનાની વધારે ડિટેલ ભણ્યા. ગુજરાત રાજ્યની અંદર આ યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે. જનરલ કેટેગરી અને OBC વાળે 70 રૂપિયા ભરવાના છે. અને જનરલ કેટેગરી OBC માં હોય તો 7મા ધોરણમાં ઓછામાં ઓછા 55% કે સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ. SC ST કેટેગરીને પરીક્ષા ફી 50 રૂપિયા અને 7મામાં ઓછામાં ઓછા 50% હોવા જોઈએ. SC ST ને 50% અને 50 રૂપિયા ફી. જનરલ OBC ને 55% અને 70 રૂપિયા ફી. એમાં પ્રાઇવેટ KVC કે NVS આ લોકો NMMS માં ફોર્મ ન ભરી શકે. એટલે કે ખાનગી શાળા વાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહરલાલ નવોદય વિદ્યાલય NMMS માં ફોર્મ ન ભરી શકે. વાર્ષિક આવક 3,50,000 ની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ લખ્યું છે અહીંયા. ડન. ચલો આટલી યોજના આપણે ભણી ગયા વહાલા વિદ્યાર્થી. જનરલ કેટેગરીની અંદર છે એ 40% ગુણ મેળવવા જરૂરી છે. SC ST ની અંદર 32 મેળવવા જરૂરી છે. અને યાદ રાખવા માટે આવું માઇન્ડ મેપ એ બનાવી શકાય, આવું ટેબલ એ બનાવી શકાય. માઇન્ડ મેપ ટેબલ બનાવશો તો જ યોજના યાદ રહેશે. લખવું તો પડશે જ તો જ યાદ રહેશે, બાકી ભૂલાઈ જશે. લખશો તો યાદ રહેશે. હોમવર્ક છે નોટ બનાવજો. હવે નવી યોજના છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ જેનું નામ છે જો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. MYSY લખેલું આવે સાહેબ અહીંયા. આ MSMY લખાઈ ગયું એ ભૂલ છે. આ ભૂલ છે. મુખ્યમંત્રી એટલે M, યુવા એટલે Y, સ્વાવલંબન એટલે S, યોજના એટલે Y. MYSY જો અહીંયા MYSY એટલે એનું ઓફિશિયલ વેબસાઇટ છે MYSY. આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની. વિદ્યાર્થીઓ ઉક્ત પોર્ટલ પર લોગિન કરશે, રજીસ્ટ્રેશન કરશે. રજીસ્ટ્રેશન કર્યા પછી બધી વિગતો ભરવાની, દસ્તાવેજો એટલે કે તમારા ફોટા અને સિગ્નેચર અપલોડ કરવાની અને વેરિફિકેશન થશે. વેરિફિકેશન થાય પછી આ યોજનાનો લાભ મળે. સાહેબ આ યોજનામાં અરજી કરવા માટે નીચેની 2 શરતો સંતોષતા હોવા જોઈએ. એટલે કે શું લાયકાત છે એની વાત છે. ટીના તેલી તમારો પ્રશ્ન બેન છે ને એમાં તમારો પ્રશ્ન આમ લેખે છે પણ કેવું છે શાળાને એટલા મળશે બેન. જ્ઞાન સાધનાની અંદર 6,000 ને 7,000 બાળકને મળશે, 3,000 ને 4,000 શાળાને મળશે. સાચું જ છે અહીંયા લખેલું, ખોટું નથી બેન. પણ તમે થોડું સમજો શું લખ્યું છે. જો તમને બતાવી દઉં. તમારો પ્રશ્ન છે આ છે. આ પ્રશ્ન છે તમારો. તો જો પ્રશ્ન એવો છે કે 9-10 ની અંદર છે ને બેન જ્ઞાન સાધનાની અંદર 9-10 માં 6,000 મળશે, 11-12 માં 7,000 આ મળશે બાળકને. જ્યારે શાળાને મળશે 3,000 9-10 માં
11-12 માં 4000, શાળાને 3000 4000 મળશે, 9-10-11-12 માં, જ્યારે બાળકને 9-10-11-12 માં 6000 7000 જ્ઞાન સાધના યોજના અંતર્ગત. ટીનાબેન તેલી, તમારો પ્રશ્નનો જવાબ આવો છે. ચલો તો સાહેબ આ MYSY યોજના છે એને કોને લાભ મળે? તો કે સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80% થી વધુ માર્ક્સ હોવા જોઈએ. ડિપ્લોમા અભ્યાસક્રમ માટે ધોરણ 10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ. D2D અભ્યાસક્રમ માટે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65% કે તેથી વધુ ટકા હોવા જોઈએ. સાહેબ આ બધી લાયકાતો છે કે સ્નાતક અભ્યાસક્રમ માટે એને આગળ ભણવું છે, સ્નાતક અભ્યાસક્રમ કરવા જવું છે, તો સ્નાતક કરવા માટે 12મા ધોરણમાં અથવા તો સામાન્ય પ્રવાહમાં 80% થી વધારે એને પર્સન્ટાઇલ હોવા જોઈએ. ડિપ્લોમાનો અભ્યાસક્રમ કરવો છે તો ધોરણ 10 માં 80% થી વધુ માર્ક હોવા જોઈએ. D2D અભ્યાસક્રમ કરવો છે, D2D, તો એમાં ડિપ્લોમા અભ્યાસક્રમ પરીક્ષામાં 65% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ. D2D એટલે શું ખબર? ડિપ્લોમા પછી ડિગ્રીનો કોર્સ આવે. શું આવે? ડિપ્લોમા પછી ડિગ્રીનો કોર્સ આવે. તો સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80% તેથી વધુ પર્સન્ટાઇલ, જ્યારે ડિપ્લોમા અભ્યાસક્રમ માટે ધોરણ 10 ની પરીક્ષામાં 80% થી વધુ. D2D નો મીનિંગ શું થાય ખબર? કે ભાઈ ડિપ્લોમા પછી ડિગ્રીમાં જવું હોય તો એને ડિપ્લોમા 65% થી વધુ માર્ક્સ હોવા જોઈએ, અને એને ટૂંકમાં આગળ ઉચ્ચ અભ્યાસમાં જવું છે ને, ઉચ્ચ અભ્યાસ, તો ઉચ્ચ અભ્યાસ માટે આ યોજના છે, એને MYSY કહેવાય. અહીંયા પણ ભૂલ છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. એમ એટલે મુખ્યમંત્રી, વાય એટલે યુવા, એસ એટલે સ્વાવલંબન, વાય એટલે યોજના. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે MYSY લખાય. શું લખાય? MYSY. રૂપિયા 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળે. આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે છે, અનુસ્નાતક અભ્યાસક્રમ માટે નથી. જે લોકોને સ્નાતક અભ્યાસક્રમ કરવો છે એના માટે છે. જો હવે કેવું છે તો સાહેબ તમને જણાવી દઉં, આ D2D નો મીનિંગ શું થાય? ડિપ્લોમા ટુ ડિગ્રી. ડિપ્લોમાથી એને હવે ડિગ્રી તરફ જવું છે. હવે જો સાહેબ ફરીવાર, સ્નાતક અભ્યાસક્રમ કરવો છે, 12મા ધોરણમાં કોમર્સ અથવા આર્ટ્સમાં કે સાયન્સમાં 80% થી વધારે માર્ક્સ હોવા જોઈએ. ડિપ્લોમા જવું છે 10મા ધોરણમાં 80% થી વધારે માર્ક, અને D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવું છે. ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું હોય તો ડિપ્લોમાની અંદર 65% થી વધુ માર્ક્સ હોવા જોઈએ, તો એને આ યોજનાનો લાભ મળે છે. સ્નાતક માટે જ મળે, માસ્ટર માટે ન મળે. યોજનાનું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. અને વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક હોવી જોઈએ, તો આ યોજનાનો લાભ મળે છે. પછી આખું લિસ્ટ આપ્યું છે. હવે લિસ્ટની તો કઈ જરૂર નથી. જો કદાચ તમારે ભવિષ્યમાં તમારે કોઈ બીજાને 12મું ધોરણ તમારો સ્ટુડન્ટ પૂરું કરે છે અને આ યોજનાનો લાભ તમે અપાવડાવવા માંગો છો, તો આધાર કાર્ડ જોશે, સ્વપ્રમાણિત એટલે કે એના ઉપર પોતાની સાઇન કરેલી, ટ્રુ કોપી એટલે સ્વપ્રમાણિત કહેવાય, પોતાની સાઇન કરેલી. ધોરણ 10-12 પાસ કર્યાની માર્કશીટ, ટ્યુશન ફી ભર્યાની તમામ પોસ્ટની સ્વપ્રમાણિત નકલ, સેલ્ફ ડેક્લેરેશન, અસલમાં સેલ્ફ ડેક્લેરેશન એટલે પોતાનું સેલ્ફ, પોતાની જે સામાન્ય ઓળખ છે એ માટેનું એક ડિક્લેરેશન આખું ભરેલું હોવું જોઈએ. વાલીની આવકનું પ્રમાણપત્ર જોશે. સાહેબ આ ખાલી આવું તો નહીં પૂછે તમને, આવું પરીક્ષામાં નહીં પૂછે, પણ આ એટલે આપ્યું છે કે તમારે કોઈને યોજનાનો લાભ લેવડાવવો છે તો આટલા ડોક્યુમેન્ટ જોશે. આ છે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ, ફ્રેશ એપ્લિકેશન. પણ આવું બધું તમને નહીં પૂછે, ચિંતા કરતા નહીં. બીજું આચાર્યનું લેટર પેડ ઉપર પ્રમાણપત્ર, હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની નકલ, બેંક બચત ખાતાની પાસબુક, ઇન્કમ ટેક્સ રિટર્નની સ્વપ્રમાણિત, આવું બધું નહીં પૂછે તમને. આપણને પૂછે કે શું લાભ મળે છે સાહેબ આ યોજના અંતર્ગત. તો સાહેબ એને લાભ મળે, ટ્યુશન ફી સહાય આપે છે. ટ્યુશન ફીની 50% રકમ અથવા મહત્તમ મર્યાદામાં તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવા પાત્ર થાય છે. મેડિકલ અને ડેન્ટલના 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર કે એગ્રીકલ્ચર કે આયુર્વેદમાં જો અભ્યાસ કરવા જાય તો રૂપિયા 50,000 રૂપિયાની સહાય મળે છે.
હોમિયોપેથિકમાં ભણવા જવું છે કે નર્સિંગ કરવું છે, ફિઝિયોથેરાપી કરવી છે, પેરા, તો એને 25,000, પેરામેડિકલમાં જવું છે, વેટનરી ડિપ્લોમા કરવું છે, BA BCom BSc BBA BCA કરે 10,000 રૂપિયાની સહાય મળે. કોર્સ દીઠ અલગ અલગ સહાય છે. જો ફરીવાર તમને દર્શાવી દઉં ભાઈ, આ યોજના છે, યોજના MYSY યોજના. કોને લાભ મળે? સ્નાતક અભ્યાસક્રમ કરવો છે તો એને 12મામાં 80% વધુ હોવા જોઈએ, ડિપ્લોમા જવું છે 10મામાં 80% વધુ, અને ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે તો ડિપ્લોમા પાસ વધુ માર્ક્સ હોવા જોઈએ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY કહેવાય. અને વાર્ષિક આવક ફેમિલીની 6 લાખ કરતા ઓછી હોય. સ્નાતક માટે જ અહીંયા લાભ મળશે, અનુસ્નાતક માટે નહીં મળે. બરાબર. ડોક્યુમેન્ટ શું જોઈએ એ આપણે ભણવાની જરૂર નથી. પરીક્ષામાં ના પૂછે કે આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવા, એવું તો ન જ પૂછે. MYSY, જો અહીંયા ભૂલ છે, MYSY આવે. MYSY યોજના છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ નામ જ આખું ખોટું છે. MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. ટ્યુશન ફી ની સહાય મળે 50% રકમ મહત્તમ મર્યાદામાં. 2 પૈકી જે ઓછું હોય એ મળે. મેડિકલ અને ડેન્ટલમાં એ વિદ્યાર્થી ભણતો હોય, મેડિકલ કે ડેન્ટલમાં, તો 2 લાખ રૂપિયા મળે. ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ કરે છે, કોઈ ટેકનોલોજીના ફિલ્ડમાં છે, ફાર્મસી કરે છે, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર કે આયુર્વેદની કોઈ કોર્સ કરે છે, 50,000 રૂપિયાની સહાય મળે MYSY યોજના અંતર્ગત. એ વિદ્યાર્થી હોમિયોપેથિક, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ કે વેટરનરી ડિપ્લોમા કરે છે તો 25,000 રૂપિયાની સહાય મળે. BA BCom BSc BBA કે BCA કરે છે તો 10,000 રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળે છે. રહેવા જવા માટેની સહાય, તો કે પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતો હોય, સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહીં શકનાર વિદ્યાર્થી 10 મહિના માટે ₹1200 પ્રતિ માસની ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે 12,000 છે. સાહેબ હોસ્ટેલમાં 12,000 મળશે. હોસ્ટેલમાં જાય એટલે 10 મહિના, આપણે 2 મહિના તો વેકેશન હોય એવું ધ્યાનમાં રાખી 1200 રૂપિયા લેખે 10 મહિનાના 12,000 રૂપિયા આપવામાં આવશે રહેવા જવા માટે. પણ સાધન પુસ્તકાલય અને એના માટે કઈ સાધન પુસ્તકાલય માટે, તો કે હા સાહેબ, મેડિકલ ડેન્ટલમાં ભણતો હોય ને તો એને 2 લાખ રૂપિયા તો મળે જ છે, પણ એને પાસે સાધનની જરૂર પડે, પુસ્તકાલયની જરૂર પડે, તો એના માટે અલગથી 10,000 રૂપિયા આપે. ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળવાપાત્ર. અભ્યાસક્રમની અવધિ દરમિયાન સાધન પુસ્તક સહાય માત્ર એક જ વાર મળવાપાત્ર રહેશે. મેડિકલ અને ડેન્ટલ ₹10,000 એક જ વાર મળશે. ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર કે આયુર્વેદમાં ભણે છે તો એને એકવાર 5,000 રૂપિયા મળી જશે. પછી ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટનરી ડિપ્લોમા, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ, આ બધું ભણે છે તો 3,000 રૂપિયા મળે અલગથી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, અહીંયા પણ ભૂલ છે. આ યોજના હેઠળ લાભ મેળવનાર વિદ્યાર્થીઓ ભારત સરકાર અથવા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અથવા અન્ય કોઈ યોજનાઓ પૈકી કોઈ એક જ યોજના હેઠળ લાભ મળવા પાત્ર. જો સાહેબ આવું છે, આ યોજનાનો લાભ જે લેતો હોય એને પછી ભારત સરકારની બીજી કોઈ યોજનાનો લાભ મળતો નથી. MYSY યોજનાનો લાભ લેતો હોય તો એને બીજી યોજનાનો લાભ મળે નહીં, એક જ યોજનાનો લાભ મળવા પાત્ર થાય. નકર તો બધાય નહીં બધી યોજનાનો લાભ લે. સરકારે હોશિયાર હોય ને ભાઈ, એટલે તમને સરકારની કોઈ પણ એક જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. ચલો સાહેબ, અહીંયા સુધી રાખીશું આપણે. આજના સેશનને અહીંયા સુધી રાખીશું. હજુ ઘણી બધી યોજનાઓ ભણવાની છે. બસ અહીંયા સુધી ભણો ને એટલે આપણે આ ટોપિક પૂરો થશે. આટલું છે જો હજી ભણવાનું. એટલે મને એવું લાગે છે કાલ સુધીમાં, હવે મારો લેક્ચર આવે ત્યાં સુધીમાં આપણે આ બધી યોજના પૂરી કરી નાખશું. એટલે આપણી બધી યોજના પૂરી છે, આમાં બધી યોજના આવી જાય છે. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. તમારા કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો તો આપણે થોડું ઘણું ડિસ્કશન કરીએ તમારા પ્રશ્ન વિશે. બાકી આપણે આજના સેશનને ક્લોઝ કરીશું, છૂટા પડીશું. ફટાફટ એકવાર રિવિઝન કરવું છે, ચાલો કરાવી દઉં છું. ધ્યાન આપી દો ભાઈ. આજે ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓ વિશે ભણ્યા આપણે, જેમાં પહેલા CET ની વાત કરી, કોમન એન્ટ્રન્સ એક્ઝામની વાત કરી. સોલંકી રશ્મિબેનની નક્કી ના કરી શકાય, તો એમાં કોમન એન્ટ્રન્સ એક્ઝામ યોજના અનેક
પણ પરીક્ષા એક જ છે, કોમન એન્ટ્રન્સ એક્ઝામ. યોજના અનેક યોજનાનો લાભ મળે. એમાં છે 5 વસ્તુ આવી: જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. બધામાં સરકારી ગ્રાન્ટેડ શાળામાં 1 થી 5 નો અભ્યાસક્રમ પૂરો કરેલો હોય એને આ પરીક્ષા સીઈટી ની આપવા મળે. રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ. આ 1 થી 5 ધોરણની વાત છે. જો 1 થી 8 ધોરણ હોય, 8મું ધોરણ આવી જાય તો જ્ઞાન સાધના કહેવાય. 5મા ધોરણ સુધી જ્ઞાન સેતુ, 8મા ધોરણ પછી જ્ઞાન સાધના. આપણે ભણ્યા ને દોસ્ત. પછી સાહેબ આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર સીઈટી ની અંદર મેરિટમાં નામ આવ્યું હોય તો 6 થી 12 ધોરણ સુધી રહેવા જમવાની સુવિધા આપે છે. ગુજકેટ જી નીટની તૈયારી, વોકેશનલ કોર્સ, અને એમાં 25 શાળા આદિજાતિ સમાજના બાળકો માટે. રક્ષા શક્તિ સ્કૂલની અંદર 1 થી 5 ની અંદર સીઈટી ની અંદર એ ભણ્યો છે, સીઈટી માં એનું મેરિટમાં નામ આવ્યું, 6ઠામાં પ્રવેશ મળે, સૈનિક સ્કૂલ બેઝ એને ભણાવાય અને નેશનલ કેડેટ કોર એનસીસી ની તાલીમ આપે. એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમી પરીક્ષા માટે સતત માર્ગદર્શન મળે. અને અત્યારે 10 જેટલી શાળાઓ છે આરએસએસ એટલે કે રક્ષા શક્તિ સ્કૂલ. એમાંથી 2 છે એ કન્યા માટે અને 8 છે એ કુમાર માટે છે. ટોટલ 5000 જેટલા વિદ્યાર્થીને લાભ મળે. અને માસિક વિદ્યાર્થી પાછળ 75 જેવો 7500 જેવો ખર્ચ થાય છે. મોડેલ સ્કૂલની અંદર પણ 6 થી 12મા ધોરણ સુધીનું છે અભ્યાસ કરાવવામાં આવે. 72 જેટલી મોડેલ સ્કૂલ અત્યારે અવેલેબલ છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, જો સાહેબ જ્ઞાન સેતુ ને જ્ઞાન સાધના ખાસ યાદ રાખજો. જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના. જ્ઞાન સેતુ ધોરણ 5 પૂરું કરે 30,000 તેજસ્વી વિદ્યાર્થી. જ્ઞાન સાધના 8મું પૂરું કરે અને 25,000 તેજસ્વી વિદ્યાર્થી. અહીંયા 1 થી 5 સળંગ પૂરું, ઓલામાં 1 થી 8 સળંગ પૂરું. અહીંયા કોઈ આવક મર્યાદા નથી. સાહેબ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં જાય તો એની અંદર શું આવે? એની અંદર તો કે 6 થી 8, 9 થી 10, 11, 12, 5,000, 6,000 ને 7,000 રૂપિયા વિદ્યાર્થી દીઠ આપવામાં આવે. સાથે સ્કૂલને કેટલા મળે? તો કે સ્કૂલને 6 થી 8 માં 2,000, 9 થી 10 માં 3,000, 11, 12 માં 4,000. બરાબર. એટલે કે સ્કૂલની રકમ સ્કૂલના ખાતામાં, વિદ્યાર્થીની જે રકમ છે વિદ્યાર્થી કે એના વાલીના ખાતામાં જમા થશે. પછી પ્રાઇવેટમાં સ્વનિર્ભર શાળાની અંદર જાય તો આ જ્ઞાન સેતુ યોજના અંતર્ગત 6 થી 8 માં 20,000, 9 થી 10 માં 22,000, 11, 12 માં 25,000. આ છે જ્ઞાન સેતુ યોજના. બરાબર. અને શૈક્ષણિક વર્ષ પૂરું થઈને એને શાળા બદલવી હોય તો બદલી શકે. ઓફિશિયલ અહીંયા વેબસાઇટ પણ આપેલી છે. પછી એવું જ્ઞાન સાધના. સેમ આપણે જ્ઞાન સેતુ છે એમ જ્ઞાન સાધના છે. જ્ઞાન સેતુમાં કેવું છે? ધોરણ 5 30,000 વિદ્યાર્થીને સહાય. જ્યારે જ્ઞાન સાધનામાં 8 પૂરું હોય 25,000 વિદ્યાર્થીને સહાય મળે. એમાં પણ સાહેબ સરકારી અનુદાનિત સ્કૂલમાં ભણ્યો હોય તો એમાં કોઈ આવક મર્યાદા નથી. પણ જો એ પ્રાઇવેટમાં ભણ્યો છે તો આરટી મુજબ 8મું ધોરણ પૂરું કર્યું હોય, આરટી મુજબ એને 25% અનામતમાં એડમિશન મળેલું હોય. તો જો આરટી મુજબ એડમિશન મળ્યું હોય તો આવક મર્યાદા દર્શાવવાની. એમાં ગ્રામ્ય વિસ્તારની આવક મર્યાદા 1,20,000, શહેરી વિસ્તારની 1,50,000 છે. બાકી સરકારી ગ્રાન્ટેડમાં કોઈ આવક મર્યાદા દર્શાવવાની નથી. પ્રાઇવેટમાં પણ પાછો આરટીમાં ભણ્યો હોય તો એને ગ્રામ્ય શહેરી વિસ્તારમાં રહેતો હોય તો અલગ અલગ આવક મર્યાદા દર્શાવવાની. આવક મર્યાદા છે એ પ્રમાણેની વાત કરી. પછી મેં જો અહીંયા લખ્યું છે 1,50,000, 1,20,000 ની આવક મર્યાદા દર્શાવવાની. અને અત્યારે જ્ઞાન સાધનાના ફોર્મ પણ ભરાવાનું ચાલુ છે. 29 માર્ચ 2025 છેલ્લી તારીખ પણ છે. જો હવે જ્ઞાન સાધનાનો લાભ મળે, 1 થી 8 પૂરું કર્યું છે તો 9, 10 માં 6,000 મળે, 11, 12 માં 7,000. આ મળે બાળકને. જ્યારે સ્કૂલને મળે 3,000, 11, 12 ને 4,000. ટોટલ અહીંયા સ્કૂલને 3,000, 4,000 જે મળે એ એના ખાતામાં મળે. જ્યારે બાળકોને મળે એ બાળકના અથવા વાલીના ખાતામાં. અને જો સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સ્કૂલ હોય તો 9 થી 10 માં 22,000, 11, 12 માં 25,000 રૂપિયા મળે. પછી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. જે વિદ્યાર્થી 10મું પૂરું કરે ને આગળ જઈને 11, 12 સાયન્સ રાખવું છે તો 10મા ધોરણમાં 50% વધારે માર્ક્સ હોવા જોઈએ. અને 10મું ધોરણ પૂરું કર્યું હોય, જીએસએચઈબી કે સીબીએસઈ બોર્ડ માન્યતા પ્રાપ્ત હોય શાળા એમાંથી પૂરું કરેલું હોય તો આ યોજનાનો લાભ મળે. વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તો 11, 12 ના કુલ મળી 25,000 રૂપિયાની સહાય મળે છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. પછી નમો લક્ષ્મી યોજના દીકરી માટે છે. દીકરી 8મું પૂરું કરે છે, 9મા ધોરણમાં જાય છે. 9મા ધોરણમાં જાય છે પણ એના વાર્ષિક આવક 6 લાખની હોવી જોઈએ. 9, 10 ભણે તો 20,000 ને 11, 12 માં ભણે તો 30,000 ની સહાય કન્યા માટે મળે. અને આ યોજનાનું નામ કેવું છે? નમો લક્ષ્મી યોજના છે. આમાં પણ સ્કૂલ હોય કેવી હોય? જીએસએચઈબી અને સીબીએસઈ માન્ય હોવી જોઈએ. પછી એવું શાળા પરિવહન. 5 કિલોમીટરની ત્રિજ્યાથી દૂર જો કોઈ શાળા છે તો એના માટે પરિવહન એટલે કે વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની વાત. એનએમએમએસ ખૂબ ડિટેલમાં ભણ્યા. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે ફેબ્રુઆરીમાં લેવાની. 8મું ધોરણ પૂરું કર્યું હોય તો 1 લાખ જેવા તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે આ યોજનાનો લાભ મળે. અને એના ફેમિલીની વાર્ષિક આવક 3.5 લાખ કરતા ઓછી હોવી જોઈએ. 3,50,000, 3.5 લાખ કરતા ઓછી.
એમાં જનરલ ઓબીસી ને ફી ભરવાની 70 રૂપિયા, એસસી એસટી કે પીએચ કેટેગરીમાં આવો તો 50 રૂપિયા ફી ભરવાની. ઓફિશિયલ વેબસાઇટ આપી છે. ટોટલ ઇન્કમ ટોટલ કેટલા રૂપિયાનો લાભ મળે? 48,000. દર મહિને 1,000 રૂપિયા એટલે વર્ષના 12,000 થયા. 4 વર્ષ ભણે 9, 10, 11, 12 એટલે 4 વર્ષના 12,000 લેખે 48,000 રૂપિયા ટોટલ મળશે. પરીક્ષામાં જો લખ્યું છે વિદ્યાર્થીને માસિક 1,000 વાર્ષિક 12,000 થાય અને 4 વર્ષ સુધી મળે એટલે ટોટલ 48,000 રૂપિયા મળે NMMS અંતર્ગત. જેનું પૂરું નામ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ છે. ગુજરાત રાજ્ય દ્વારા ચાલે છે અને શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. જનરલ કેટેગરીમાં આવો છો તો 7મા ધોરણમાં જનરલ કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીને 7મા ધોરણમાં 55% કે એને સમકક્ષ ગ્રેડ હોય 70 રૂપિયા ફી ભરવાની. અને જો એસસી એસટી કેટેગરીમાં આવે તો 7મા ધોરણમાં 50% એને સમકક્ષ ગ્રેડ અને એની ફી 50 રૂપિયા હોય છે. 50 રૂપિયા જો લખ્યું છે એસસી કે એસટી કેટેગરીમાં 50% સમકક્ષ ગ્રેડ અને પરીક્ષા ફી પણ 50 રૂપિયા. સાહેબ NMMS નું ફોર્મ કોણ ન ભરી શકે? પ્રાઇવેટ વાળા, કેવીએસ વાળા, એનવીએસ વાળા, કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને ખાનગી શાળા વાળા નથી ભરી શકતા. પછી ડોક્યુમેન્ટ કયા જોવે? આવું તો પરીક્ષામાં તમને નહીં પૂછે, ચિંતા કરતા નહીં. MYSY યોજના આવી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, એટલે કે જેને કોલેજ કરવી છે, આગળ ભણવા જવું છે એના માટે. એમાં કોને કોને લાભ મળે? સ્નાતક અભ્યાસક્રમ કરવો છે તો 12મા ધોરણમાં 80% થી વધારે માર્ક્સ હોવા જોઈએ. ડિપ્લોમા કરવું છે 10મામાં 80% થી વધારે માર્ક્સ હોવા જોઈએ. અહીંયા છે 12મામાં પછી વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહ, આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ પણ હોય, 80% થી વધારે માર્ક્સ હોય ને કોલેજમાં ભણવું છે. 10મામાં 80% થી વધારે માર્ક હોય, ડિપ્લોમા કરવું છે. અને D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવું છે તો ડિપ્લોમાની અંદર 65% થી વધુ માર્ક્સ હોય તો આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY અંતર્ગત લાભ મળે. શું લાભ મળે? એમાં પાછું વાર્ષિક આવક કેટલી હોય કુટુંબની? 6 લાખ થી ઓછી. સ્નાતક જ કરી શકાય, અનુસ્નાતકનો લાભ નહીં મળે, માસ્ટર ન કરી શકાય. ડોક્યુમેન્ટનું લિસ્ટ આપ્યું છે, ઓફિશિયલ વેબસાઇટ આપી છે. શું શું લાભ મળે? ટ્યુશન ફીના 50% રૂપિયા મળે, મેડિકલ અને ડેન્ટલના 2 લાખ રૂપિયા મળે. 50% ટ્યુશન ફીના, મેડિકલ ડેન્ટલના 2 લાખ રૂપિયા. જો એને ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર કે આયુર્વેદનો કોર્સ કરવો છે તો 50,000 રૂપિયાની સહાય મળે છે. હોમિયોપેથિક, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી ડિપ્લોમા જવું છે 25,000 ની સહાય મળે. BA, BCom, BSc, BBA કે BCA કરે તો 10,000 ની સહાય મળે છે. રહેવા જમવા માટે પણ હોસ્ટેલ સુવિધા 12,000 રૂપિયા જેવી આપવામાં આવે છે. સાધન પુસ્તકાલય માટે મેડિકલ અને ડેન્ટલ ને 10,000 રૂપિયા મળે. ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર ને આયુર્વેદ વાળાને 5,000 મળે. બાકીનાને 3,000. ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી ડિપ્લોમા, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, હોટેલ એ બધાને 3,000 મળે. તો આ યોજના શરૂ હોય તો એક જ યોજનાનો લાભ લઈ શકો, બીજી યોજનાનો લાભ તમે લઈ શકતા નથી. સરકારની અન્ય યોજનાની માહિતી. તો આ સરકારની અન્ય યોજનાની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચલો, મેં તમને જે ભણાવ્યું એ તમને સમજાણું હશે, પણ મને ખબર છે આમ આડાઅવળું થતું હશે તો એટલું હું તમને ચોક્કસ કહીશ કે તમે બધા આનું રિવિઝન કરજો, લખજો. હું તમને હોમવર્ક આપું છું. તમારા બધાએ આને લખીને પછી તમે એને ટેબલ બનાવીને યાદ રાખો કે માઇન્ડ મેપ બનાવીને યાદ રાખો, કોઈ પણ રીતે યાદ રાખો, પણ તમારે લખવાનું છે. લખવું ફરજિયાત છે. લખશો તો યાદ રહેશે, બાકી બધી યોજના ભૂલાઈ જશે. તો આ તમે યાદ રાખશો એવી આશા રાખું છું. બાકી તમારા કઈ પ્રશ્ન હોય તો છેલ્લી 2 મિનિટ અવેલેબલ છું. કઈ પૂછવું હોય તો પૂછી લો, કઈ પ્રશ્ન હોય તો કહી દો. બાકી છૂટા પડીએ. સમજાઈ ગયું હોય તો તમારા જે કઈ પ્રતિભાવો હોય એ કમેન્ટ સેક્શનમાં, કમેન્ટ બોક્સમાં આપી શકો છો. હા કાજલ ઠાકોર, સાચી વાત છે. ઉર્વશીબેન, એ આપણે આ શિક્ષણ પૂરું થાય પછી ચાલુ કરશું. મયુરીબેન, એમાં પાવલોવ જ આવશે. કદાચ તમારી બુક, આપણી બુકની અંદર ક્યાંક ભૂલ હોઈ શકે. બબીતાબેન પ્રજાપતિ, એનો સ્પેશિયલ વિડીયો છે આપણે યુટ્યુબ ઉપર મૂકેલો છે. ચંદ્રા ધર્મિષ્ઠાબેન, હજુ તો ઘણું બધું બાકી છે બેન. આપણે 45 જેવી યોજના તો ભણી ગયા છીએ. ઓલમોસ્ટ 10-15 યોજના જ હવે બાકી છે. ચલો તો હવે છૂટા પડીશું દોસ્તો.
હવે આપણે આમ જોવો ને તો આજે એમ તો ઘણી બધી યોજના ભણ્યા એટલે મારા અંદાજે 35 જેવી તો કાલે જ થઈ ગઈ હતી. આજે બાકીની ઘણી યોજનાઓ ભણ્યા એટલે મારા અંદાજે ઘણી આમ 45 આજુબાજુ યોજના પૂરી થઈ હશે. તો મારા અંદાજે 10-15 યોજના બાકી હશે, 15 જેટલી બાકી હશે. 15 પ્લસ એમ 15 કરતા વધારે યોજના બાકી હશે. એ આપણે હવે આવતીકાલ સુધીમાં પૂરી કરી નાખશું. આવતીકાલે કદાચ બેચની અંદર ઝાલોડિયા સરનો લેક્ચર હશે. આવતીકાલે છે મનોવિજ્ઞાનમાં ઝાલોડિયા સર કંઈક લેક્ચર લેવાના શિક્ષણના જે આપણે અમુક ટોપિક બાકી છે, જેમ કે કેળવણી અને કેળવણીકારો કે મનોવિજ્ઞાનની અંદર જે ટોપિક બાકી હશે કાલે ઝાલોડિયા સરનો લેક્ચર આવશે એપ્લિકેશનમાં, એ ભણાવશે. બરાબર, કાલે એમને ભણજો. પછી જ્યારે મારો લેક્ચર આવે ને ત્યારે આપણી આ 15 યોજના બાકી છે હું પૂરી કરી દઈશ. અને બાકી શિક્ષણનું કરંટ અને શિક્ષણ વિશેષ, એટલે શિક્ષણ આપણું પૂરું. શિક્ષણનું કરંટ, શિક્ષણ વિશેષ પૂરું. અને મનોવિજ્ઞાનમાં જે બાકી છે એમાં ઝાલોડિયા સર કરાવશે ને થોડું બાકી હશે હું કરાવીશ. મનોવિજ્ઞાન શિક્ષણ પૂરું થાય પછી રીઝનિંગના સેશન ચાલુ કરશું. રાઠોડ જોશનાબેન એ જ પૂછાય. આપણી યોજના પૂરી થાય ને પછી એક સરસ મજાની ટોપિક ટેસ્ટ બનાવી દેવી છે. આપણી યોજનાઓ પૂરી થાય પછી સરસ મજાની એક ટોપિક ટેસ્ટ આપણે બનાવીશું, જે આપણે મુકાવશું યોજના પૂરી થાય ને પછી. અને હમણાં કેવું છે તમને કહું, હમણાં આપણા જે ટેસ્ટ ટીમના જે ટેસ્ટ ટીમ છે એ લોકો બધા અત્યારે હમણાં હોળી ધૂળેટી છે એમના માટે રજા છે. એટલે આપણી બેચમાં નહીં પણ એ લોકો છે એ હોળી ધૂળેટી માટે એમના ઘરે ગયા છે. હોળી ધૂળેટીનો તહેવાર છે તો જે ટેસ્ટ ટીમ છે આપણી, જે ટેસ્ટ બનાવવા વાળા છે એ લોકો ઘરે ગયા છે હોળી ધૂળેટી નિમિત્તે. કેમ કે ટેસ્ટ ટીમ અવેલેબલ નથી, એટલે જ્યારે મુકાશે ત્યારે તમારા માટે બધું ક્લિયર કરીશું. ચલો, કઈ પ્રશ્ન હોય તો કયો, બાકી આપણે છૂટા પડીએ.